નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો ભણી રહ્યા છીએ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, જેમાં સેમેસ્ટર 1માં ટોપિક 4, ટોપિકનું નામ છે આઈટી લિટરસી, જેને ગુજરાતીમાં કહેવાય છે માહિતી તકનીક સાક્ષરતા. આઈટીનો મતલબ થાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગુજરાતીમાં એને કહી શકાય માહિતી તકનીક, જેમાં આપણે લોકો ભણવાના છીએ ચેપ્ટર નંબર 16. ચેપ્ટરનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, જેમાં પાર્ટ 1માં આપણે ભણવાના છીએ મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર. તો આવો મિત્રો શરૂ કરીએ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે કમ્પ્યુટર લિટરસી, જેમાં આપણે કમ્પ્યુટર વિશેની તમામ માહિતી મેળવવાના છીએ. તો બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, સૌથી પહેલાં તો વાત કરીએ કમ્પ્યુટરની વ્યાખ્યા. કમ્પ્યુટર એટલે શું? તો આપ સૌ જાણો છો કે કમ્પ્યુટર એટલે શું, પણ એને વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો કમ્પ્યુટર એક એવું યંત્ર છે જે ડેટા મેળવે છે, તેના પર ચોક્કસ પ્રક્રિયાઓ કરે છે અને પરિણામ આપે છે. તમે કમ્પ્યુટરને કોઈ પણ પ્રકારનો ડેટા અથવા કોઈ પણ પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપશો તો ઇન્સ્ટ્રક્શન ઉપર એ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરશે અને પ્રક્રિયાના અંતે તમને કંઈ પરિણામ આપશે. આ પ્રકારનું યંત્ર એને કમ્પ્યુટર કહેવાય. તો હવે વાત થાય કે ડેટા એટલે શું? તો ડેટા એટલે કાચો માલ જેના પર પ્રોસેસ કરવાની બાકી છે. તો ડેટા એટલે એવા પ્રકારની માહિતી કે જેના ઉપર હજી પ્રોસેસ કરવાની બાકી છે, એવા પ્રકારનું જે રો મટીરિયલ તમારી પાસે છે, આ રો મટીરિયલને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓના જે માર્ક્સ છે, એ માર્ક્સ એમને આપણા માટે કંઈ ઉપયોગી નથી, પણ એ માર્ક્સ છે એ આપણા માટે ડેટા છે, જેનો ઉપયોગ કરીને આપણે કંઈ પણ પ્રકારનો નિર્ણય લેવા માંગતા હોઈએ તો એ નિર્ણય એ માર્ક્સનો જે ડેટા તમારી પાસે ઉપલબ્ધ હોય એના ઉપર પ્રોસેસ કરી અને તમે એને ઇન્ફોર્મેશન એટલે કે માહિતીમાં કન્વર્ટ કરી શકો. તો ડેટા એ રો મટીરિયલ છે, પણ એ રો મટીરિયલ ઉપર પ્રોસેસ કરી નાખો પછી તમારી પાસે જે પ્રાપ્ત થાય એ માહિતી કહેવાય. તો માહિતી એટલે શું? તો માહિતી એટલે પ્રોસેસ થયેલો ડેટા. વિદ્યાર્થીઓના માર્ક્સમાંથી તમારે જે જરૂરી હોય એ પ્રકારની ઇન્ફોર્મેશન તમે એમાંથી ગોતી કાઢો તો એ તમારા માટે માહિતી એટલે કે ઇન્ફોર્મેશન કહેવાય. દાખલા તરીકે વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ કાઢો, એટલે કે એવરેજ દરેક વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા છે, આ તમારા માટે ઉપયોગી છે, જેના ઉપયોગ ઉપરથી તમે કંઈક નિર્ણય લઈ શકો. તો વિદ્યાર્થીઓના માર્ક્સ એ તમારા માટે રો ડેટા છે, પણ એના ઉપરથી તમે એવરેજ કાઢી લીધી તો એ એવરેજ એ તમારા માટે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી થઈ શકે, જેના આધાર ઉપર તમે કંઈક નિર્ણય લેવા માંગતા હોય. ત્યારબાદ કમ્પ્યુટરના કાર્યો કયા કયા છે, કમ્પ્યુટર શું કામ કરે? તો સૌથી પહેલું કામ તો ડેટાને ઇનપુટ તરીકે લેવું. મતલબ તમે કમ્પ્યુટરને જે કંઈ પણ કમાન્ડ્સ આપો છો, તમે કમ્પ્યુટરને જે ઇન્સ્ટ્રક્શન્સ આપો છો, ઇન્સ્ટ્રક્શનના આધાર ઉપર એ ડેટા છે એ પોતાની અંદર મેળવે છે. તો ડેટા મેળવવાનું કામ એ સૌથી પહેલાં કરે છે. ત્યારબાદ ડેટા અથવા સૂચનોને પોતાની મેમરીમાં સ્ટોર કરી અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાનું કામ કરે છે. કમ્પ્યુટરને તમે જે કંઈ પણ ડેટા આપ્યો છે અથવા તો તમે જેને ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનો, જેને આપણે કમ્પ્યુટરની ભાષામાં કહીએ કમાન્ડ, એ કમાન્ડ તમે આપ્યો છે તો એ પોતાની મેમરીમાં સાચવીને રાખશે અને જ્યારે જરૂર પડશે ત્યારે એ પ્રકારનું કામ તમને કરીને આપશે. ત્યારબાદ ત્રીજું કામ એ કરે છે ડેટા ઉપર પ્રક્રિયાઓ કરીને માહિતીમાં ફેરવવી. તમે જે ડેટા કમ્પ્યુટરને આપેલો છે એ ડેટા ઉપર તમે જે પ્રકારનો કમાન્ડ આપશો એ કમાન્ડ પ્રમાણે એ પ્રોસેસ કરશે અને પ્રોસેસના આધાર ઉપર તમારે જે જરૂરિયાત હોય એ જરૂરિયાતની માહિતી તમને પૂરી પાડશે. આ માહિતી તમને જે પૂરી પાડવામાં આવે છે એને આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇનપુટ એની ઉપર તમે કરો પ્રોસેસ અને તમને મળે આઉટપુટ. તો આમ 3 બાબતો છે એ કમ્પ્યુટર માટે ખૂબ જ અગત્યની છે. આ દરેક પ્રક્રિયાઓને નિયંત્રિત કરવાનું કામ એ પણ કમ્પ્યુટર પોતે જ કરે છે. નિયંત્રિત કરવું મતલબ કે જે કમ્પ્યુટર ઓપરેટ કરવાવાળો વ્યક્તિ છે એની અપેક્ષા પ્રમાણે એ જે કમાન્ડ આપે છે એ પ્રમાણે એને માહિતી પૂરી પાડવી એ પણ કમ્પ્યુટરનું કાર્ય છે. તો આમ કમ્પ્યુટર છે એ મૂળ 3 પ્રકારના કાર્યો કરે છે. ઇનપુટ મેળવે છે, એની ઉપર પ્રોસેસ કરે છે અને તમને આઉટપુટ પૂરું પાડે છે.
તો કમ્પ્યુટરના ફાયદાઓ વિશે વાત કરીએ તો કમ્પ્યુટરનો પહેલો ફાયદો શું છે? કમ્પ્યુટર ખૂબ જ ઝડપી કામ કરતું યંત્ર છે. માનવ કરતાં ખૂબ જ ઝડપથી સેકન્ડની અંદર એ તમને પરિણામ આપી દેશે. એટલે ખૂબ જ ઝડપથી કામ કરતું યંત્ર છે આ. ત્યારબાદ તે ખૂબ જ ચોકસાઈથી કામ કરતું યંત્ર છે. કમ્પ્યુટરના કામમાં એકદમ ચોકસાઈ હશે. માણસને કોઈ ડેટા આપેલો છે, માનો કે આંકડાઓ આપેલા છે ને આંકડાઓના સરવાળા કરવાનું કહેવામાં આવે તો સરવાળામાં માણસથી ભૂલ થઈ શકે, પણ એ જ સરવાળાનું કામ કમ્પ્યુટરને તમે એક ફોર્મ્યુલા આપી દીધી હોય, એ ફોર્મ્યુલામાં તમે ડેટા નાખી દેશો એટલે તરત જ એનો સરવાળો જે થશે એકદમ ચોકસાઈપૂર્વકનો જ હશે, એમાં ભૂલ નહીં આવે. ત્યારબાદ તેની સંગ્રહ શક્તિ એટલે સ્ટોરેજ કેપેસિટી એ માનવીના મગજ કરતાં પણ ખૂબ જ વધારે છે. માણસ જેટલું યાદ રાખી શકે એના કરતાં પુષ્કળ વધારે યાદ રાખી શકે કમ્પ્યુટર, અને કમ્પ્યુટરની પાસેથી જ્યારે તમારે માહિતી જોઈતી હોય ત્યારે તમને આપી પણ શકે. ત્યારબાદ તે ખંતથી કામ કરે છે. કમ્પ્યુટરને જે કમાન્ડ આપવામાં આવ્યા હોય એ કમાન્ડ છે એ વ્યવસ્થિત રીતે ફોલો કરશે, માણસ જેવું નહીં કરે. માણસ છે એ કદાચ કામમાં આળસ કરે અથવા દાનત ખોટાઈ કરે, પણ કમ્પ્યુટરને કમાન્ડ આપવામાં આવ્યો છે તો કમ્પ્યુટરમાં લાગણી નથી, એટલે એ દાનત ખોટાઈ નથી કરવાનું. એ કોઈ પણ પ્રકારના બહાનાઓ બનાવીને કામને અટકાવશે નહીં. એને જે કમાન્ડ આપવામાં આવ્યો છે એ પૂરા ખંતથી એ કમાન્ડ પ્રમાણેનું કામ કરશે જ. તેનાથી પેપર વર્કમાં ઘટાડો થઈ શકે છે. મતલબ કે કમ્પ્યુટરનો તમે ઉપયોગ કરો છો તો બધો ડેટા તમારી પાસે સોફ્ટ કોપીમાં જળવાઈ રહેશે. તમારે એની હાર્ડ કોપી એટલે કે પેપરમાં પ્રિન્ટ કાઢવાની જરૂર નહીં રહે. તો પેપરની બચત થાય એ પણ આ કમ્પ્યુટરનો ફાયદો છે. ત્યારબાદ કમ્પ્યુટરના થોડા ગેરફાયદા પણ છે, કારણ કે કમ્પ્યુટર પોતે યંત્ર છે, એ માણસ નથી. એટલે જેમ દરેક વસ્તુઓમાં ફાયદાની સાથે ગેરફાયદા જોડાયેલા જ હોય, એવી રીતે કમ્પ્યુટરના પણ અમુક ગેરફાયદાઓ છે. તો સૌથી પહેલો ગેરફાયદો, તેને બુદ્ધિ નથી. જેમ માણસ બુદ્ધિપૂર્વકનો નિર્ણય લઈ શકે એમ કમ્પ્યુટર પોતે પોતાની બુદ્ધિથી કાંઈ નિર્ણય નથી લઈ શકતું. કમ્પ્યુટરને તમારે જે કમાન્ડ આપવાનો છે, તમે જે ઇન્સ્ટ્રક્શન્સ આપશો, તમે એને જે કંઈ પણ પ્રકારની સૂચના આપશો એ સૂચના પ્રમાણે કામ કરશે. તમે એને ખોટો કમાન્ડ આપશો તો ખોટું કામ કરશે, અને સાચો કમાન્ડ આપશો તો સાચું કામ કરશે. કમ્પ્યુટર એવું બિલકુલ વિચારતું નથી કે ભાઈ આ કમાન્ડ ખોટો આપી રહ્યો છે તો લાવ હું મારી રીતે એને સાચું કરી નાખું. કમ્પ્યુટર પોતાની રીતે કંઈ સાચું નથી કરવાનું, કારણ કે કમ્પ્યુટરમાં પોતાનામાં બુદ્ધિ નથી. તમે તમારી બુદ્ધિથી જે કમાન્ડ આપશો એ પ્રમાણેનું કાર્ય કરી આપશે. તે ચોક્કસ વાતાવરણમાં જ કામ કરે છે. કમ્પ્યુટરને ઓપરેટ કરવા માટે યોગ્ય પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ. ખૂબ જ ગરમી હોય તો એવા સંજોગોમાં કમ્પ્યુટરના જે સ્પેર પાર્ટ્સ છે એ ખૂબ ગરમ થઈ જાય અને તેમાં સ્પાર્ક થઈ શકે, અથવા તો એ કામ કરતાં અટકી જાય, આવું બની શકે. તો એને અનુરૂપ હોય એવું વાતાવરણ છે એ ઊભું કરવું પડે. ત્યારબાદ તેને લાગણીઓ નથી. આપણે કીધું કે કમ્પ્યુટર એ પોતે યંત્ર છે અને યંત્રને લાગણીઓ ન હોય, બરાબર. જે માણસની અંદર લાગણીઓ છે એવી રીતે કમ્પ્યુટરમાં કોઈ લાગણી નથી. એટલે કમ્પ્યુટર પોતાની લાગણીઓથી કામ નથી કરતું. તો એ પણ એનો એક ગેરફાયદો છે. ત્યારબાદ કમ્પ્યુટરના પ્રકારો વિશે વાત કરીએ તો અલગ અલગ પ્રકાર અહીંયા આપ્યા છે. કમ્પ્યુટરના કદ, તેની ક્ષમતા અને ઝડપના આધાર ઉપર અલગ અલગ 4 પ્રકારમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ. તો સૌથી પહેલો પ્રકાર છે સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. તે ખૂબ જ મોંઘા આવે છે. તેનો ઉપયોગ એન્જિનિયરિંગ ડિઝાઇન અને ભવિષ્યવાણી કરવા માટે, જે આપણે અલગ અલગ પ્રકારના ફોરકાસ્ટ કરતા હોઈએ, જેને કહેવાય વેધર ફોરકાસ્ટ, દાખલા તરીકે મોસમનું જે પૂર્વાનુમાન કરવામાં આવે એના માટે આ પ્રકારના સુપર કમ્પ્યુટર્સ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ભારતમાં જે સુપર કમ્પ્યુટર વિકસિત કરવામાં આવ્યું છે એનું નામ પરમ નામનું સુપર કમ્પ્યુટર છે. મિત્રો ખાસ યાદ રાખવા જેવી વાત, MCQમાં તમને પૂછી શકાય. તો પરમ નામનું સુપર કમ્પ્યુટર ભારત દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજો પ્રકાર છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર. મેઇન ફ્રેમ કમ્પ્યુટર એટલે શું? તો આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ એવી સંસ્થાઓમાં કરવામાં આવે છે કે જ્યાં જથ્થાબંધ ગાણિતિક પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય, જેમ કે આંકડાકીય સંસ્થાઓ અથવા હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવતો હોય, જ્યાં ગાણિતિક પ્રક્રિયાઓ ખૂબ જ વધારે કરવાની થતી હોય, ખૂબ મોટા પ્રમાણમાં કેલ્ક્યુલેશન્સ કરવાના થતા હોય, તો એવા સંજોગોમાં મેઇન ફ્રેમ નામના કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે માઇક્રો કમ્પ્યુટર.
માઇક્રો કમ્પ્યુટર આપણે આપણા રોજિંદા જીવનમાં જે કમ્પ્યુટર વાપરીએ છીએ એ બધા માઇક્રો કમ્પ્યુટર્સ છે, જેને આપણે પીસી એટલે કે પર્સનલ કમ્પ્યુટર તરીકે ઓળખતા હોઈએ છીએ. માઇક્રો કમ્પ્યુટરના અલગ અલગ પ્રકારો, જેમાં ડેસ્કટોપ, ટેબ્લેટ, ટાવર્સ, વર્કસ્ટેશન્સ, લેપટોપ, પામટોપ, આ બધા જ એ માઇક્રો કમ્પ્યુટરના જ અલગ અલગ પ્રકાર છે. ત્યારબાદ છે મિની કમ્પ્યુટર. મિની કમ્પ્યુટરનો ઉપયોગ વ્યાપારિક સંસ્થાઓમાં કરવામાં આવે છે. મિની કમ્પ્યુટરનો ઉપયોગ નાણાં વ્યવસ્થાપન કે હિસાબ રાખવા માટે જે સ્મોલ સાઇઝમાં કમ્પ્યુટર ડેવલપ કરવામાં આવ્યા છે એ બધા મિની કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ કમ્પ્યુટર એની માહિતી આપણે મેળવી અને કમ્પ્યુટરના પ્રકારો વિશે જાણ્યું. આ વિડીયોને તમે 3 થી 4 વખત જોશો તો તમને કમ્પ્યુટરના પ્રકારો અને કમ્પ્યુટર વિશે પ્રાથમિક વિગતો સરળતાથી સમજાઈ જશે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે આઈટી લિટરસી. આઈટી લિટરસીની અંદર ચેપ્ટર નંબર 16. ચેપ્ટરનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, જેમાં પાર્ટ 2 એમાં આપણે ભણી રહ્યા છીએ એપ્લિકેશન ઓફ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે એના વિશેની વિગતો આ પાર્ટમાં આપણે ભણવાના છીએ. તો આવો મિત્રો, શરૂ કરીએ કમ્પ્યુટરના વિવિધ ઉપયોગો વિશે વાત. તો કમ્પ્યુટરના ઉપયોગો, એપ્લિકેશન્સ ઓફ કમ્પ્યુટર. આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરના અનેક જગ્યાએ ઉપયોગ થતા હોય છે. બધા જ ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે કોઈ પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં કમ્પ્યુટર વગર કામ ચલાવી શકાય. તો કયા કયા ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે એક પછી એક આપણે સમજતા જઈએ. સૌથી પહેલું તો કેળવણી ક્ષેત્ર, એટલે કે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કમ્પ્યુટર છે એ ખૂબ જ અગત્યનું છે. તમે લોકો જાણો છો એ પ્રમાણે ઓનલાઈન એજ્યુકેશન માટે કમ્પ્યુટર છે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે, જેમાં અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ અને અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સનો ઉપયોગ કરીને બાળકો સરળતાથી સમજી શકે એના માટે જે પ્રાથમિક શાળાના બાળકો છે એ લોકો, માધ્યમિક શાળા, ઉચ્ચ માધ્યમિક શાળા અથવા તો કોલેજના વિદ્યાર્થીઓ છે એની કેળવણી માટે પણ આ કમ્પ્યુટર છે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે કોઈ પણ પ્રકારનું વૈજ્ઞાનિક સંશોધન છે તો કમ્પ્યુટર વગર આ પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનો બિલકુલ શક્ય હોતા નથી. કારણ કે કમ્પ્યુટર દ્વારા જે એક્યુરસીથી ડેટા મેન્ટેન કરવામાં આવે છે, કમ્પ્યુટર દ્વારા જે એક્યુરેટ પ્રોસેસ કરવામાં આવે છે, તો વૈજ્ઞાનિક સંશોધનોમાં એક ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે કમ્પ્યુટર વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે પણ ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ વેપાર વાણિજ્ય ક્ષેત્રમાં પણ કમ્પ્યુટર છે એનો ઉપયોગ થાય છે. ઓનલાઈન પેમેન્ટ કરવા માટે, ઓનલાઈન પેમેન્ટ રિસીવ કરવા માટે, આવી રીતે તમારા બિઝનેસનો દરેક ડેટા છે એને સ્ટોર કરવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઓનલાઈન ટ્રેડિંગ માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારની બેંક છે એ દરેક બેંકની અંદર કમ્પ્યુટરાઇઝ જ વર્ક થાય છે. દરેક કસ્ટમરનો ડેટા છે એક બેંક કમ્પ્યુટરમાં જ સાચવે છે. એવી રીતે કસ્ટમર દ્વારા જે કંઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા છે એ ટ્રાન્ઝેક્શનનો ડેટા પણ કમ્પ્યુટરાઇઝ જ મેન્ટેન થાય છે. તો કમ્પ્યુટર બેન્કિંગ સેક્ટરમાં પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉદ્યોગોનો વિકાસ કરવા માટે અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ કે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરવા માટે એ દરેક પ્લાન્ટ કે પ્રોજેક્ટ છે એનો ડેટા મેન્ટેન કરવા માટે કમ્પ્યુટર એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત પ્રિન્ટિંગ ક્ષેત્રમાં તમે સામાન્ય રીતે
એવું જોયું હોય કે કમ્પ્યુટરમાંથી તમે પેપર ઉપર પ્રિન્ટ આપી દો તો એ કમ્પ્યુટરમાં જે કંઈ પણ ડેટા છે એ તમારા કાગળ ઉપર છપાઈને મળી શકે. આ તો એક પ્રિન્ટિંગ છે જ, સાથે સાથે બહોળા પ્રમાણમાં અલગ અલગ પ્રકારના પ્રિન્ટિંગ કરવાના હોય, મોટા મોટા હોર્ડિંગ્સનું પ્રિન્ટ કરવાનું હોય કે બેનરનું પ્રિન્ટિંગ કરવાનું હોય, કપડા ઉપર અલગ અલગ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવાની હોય, તો એ બધાનું પ્રિન્ટિંગ છે એ કમ્પ્યુટરાઇઝ પ્રિન્ટિંગ જ થતું હોય છે. એટલે કમ્પ્યુટર પ્રિન્ટિંગ સેક્ટરમાં પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યાર ઉપરાંત ઇજનેરી ડિઝાઇન ક્ષેત્રે, ઇજનેરી ડિઝાઇન તમે લોકોએ સાંભળ્યું છે કેડ એટલે કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇનિંગ. તો કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇનિંગ અલગ અલગ પ્રકારનું ડિઝાઇનિંગ કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને એમાં ડિઝાઇન તૈયાર કરવામાં આવતી હોય અને મશીન દ્વારા એ ડિઝાઇન છે એ વસ્તુ ઉપર તૈયાર કરવામાં આવતી હોય. તો આમ એન્જિનિયરિંગ ડિઝાઇનિંગના સેક્ટરમાં પણ કમ્પ્યુટર છે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત અવકાશ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના સંશોધનો કરવા માટે, ગ્રહો અને ઉપગ્રહોની માહિતી મેળવવા માટે સુપર કમ્પ્યુટર્સ છે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ મુસાફરી અને વાહન વ્યવહાર ક્ષેત્રે, વાહન વ્યવહારનું નિયંત્રણ કરવા માટે પણ કમ્પ્યુટર છે ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે તમને લોકોને ખબર છે કે તમે કોઈ ટ્રાફિક રૂલ બ્રેક કરો તો તમને તરત જ તમારા ઘરે ઈ મેમો મળી જાય છે. તો આ ઈ મેમો એ કમ્પ્યુટરાઇઝ જનરેટ થતા હોય અને કમ્પ્યુટર દ્વારા જ આ બધો જ ડેટા છે એના ઉપર વોચ રાખવામાં આવતી હોય છે. આવી રીતે રેલવે અને એરોપ્લેન્સ છે એના ટ્રાફિકનું સંચાલન પણ કમ્પ્યુટર દ્વારા જ થતું હોય છે. આ ઉપરાંત સંદેશા વ્યવહાર ક્ષેત્રમાં પણ કમ્પ્યુટર છે ખૂબ જ અગત્યનું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવો છે, દાખલા તરીકે તમારે ઈમેલનો ઉપયોગ કરવો છે તો એમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થશે. આ ઉપરાંત તમારે કોઈ જગ્યાએ મની ઓર્ડર મોકલવો છે, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર મોકલવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને તમે મની ઓર્ડર મોકલી શકો છો. આ ઉપરાંત તમારે તાત્કાલિક કોઈ જગ્યાએ ઇન્ફોર્મેશન મોકલવી છે તો ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ કરીને પણ તમે એ કમ્પ્યુટરના માધ્યમથી સંદેશો પહોંચાડી શકો છો. આ ઉપરાંત કમ્પ્યુટર છે મનોરંજન ક્ષેત્રમાં પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. કમ્પ્યુટર દ્વારા જ બધા પ્રોગ્રામનું સેટિંગ ગોઠવાતું હોય છે, કમ્પ્યુટર દ્વારા જ એ બધા પ્રોગ્રામ છે એનું પ્રોસેસિંગ થતું હોય છે, કમ્પ્યુટર દ્વારા જ અલગ અલગ પ્રકારના કાર્ટૂન્સ અને એનિમેશન્સ બનાવી શકાતા હોય છે. તો મનોરંજન ક્ષેત્રમાં પણ કમ્પ્યુટર છે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આમ મિત્રો, આપણે જોયું એ પ્રમાણે કમ્પ્યુટર એ વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે આઈટી લિટરસી, જેમાં ચેપ્ટર નંબર 16નું ટાઇટલ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર. બેઝિક્સ ઓફ કમ્પ્યુટરમાં આપણે પાર્ટ 3 ભણી રહ્યા છીએ અને પાર્ટ 3માં આપણે વાત કરવાના છીએ પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર, એટલે કમ્પ્યુટરના અલગ અલગ વિભાગો કયા છે એના વિશેની માહિતી આપણે આ પાર્ટમાં સમજવાના છીએ. તો હવે મિત્રો શરૂ કરીએ કમ્પ્યુટરના અલગ અલગ પાર્ટ્સ વિશેની માહિતી. તો કમ્પ્યુટરના બે મહત્વના ભાગ છે. એક ભાગ જેને કહેવાય હાર્ડવેર અને બીજો ભાગ છે એને કહેવાય સોફ્ટવેર. હાર્ડવેર એટલે કમ્પ્યુટરના એવા ભાગ કે જેને તમે જોઈ શકો છો અને સ્પર્શ પણ કરી શકો છો. દાખલા તરીકે કીબોર્ડ, માઉસ, મોનિટર, સીડી, મધરબોર્ડ, આ બધા જ કમ્પ્યુટર માટે હાર્ડવેરની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ સોફ્ટવેર. સોફ્ટવેર એટલે કમ્પ્યુટરના એવા તાર્કિક ભાગ કે જેને તમે જોઈ શકો છો પણ સ્પર્શ કરી શકતા નથી. દાખલા તરીકે ડાઉનલોડ કરેલી ફાઇલ,
કોઈ સંગીતની ફાઇલ છે, કોઈ પ્રેઝન્ટેશન છે, કોઈ ડોક્યુમેન્ટ્સ છે જે કમ્પ્યુટરમાં સેવ કરેલું છે, જે તમને દેખાય છે, પરંતુ એક પ્રોગ્રામના સ્વરૂપમાં છે, તમે એને પકડી નથી શકતા, એને તમે સ્પર્શ નથી કરી શકતા. તો હવે આપણે સોફ્ટવેર અને હાર્ડવેર બે વાત કીધી. તો સોફ્ટવેર છે એના પણ અલગ અલગ પ્રકારો હોય છે. સોફ્ટવેરના મૂળ બે પ્રકારો છે. એક છે સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એટલે શું? તો કે સિસ્ટમ સોફ્ટવેર કમ્પ્યુટરના હાર્ડવેર અને યુઝર એપ્લિકેશન વચ્ચે માધ્યમનું કામ કરે છે. સિસ્ટમ સોફ્ટવેરને હાર્ડવેર અને એપ્લિકેશન પ્રોગ્રામને ચલાવવા માટે બનાવવામાં આવ્યા હોય છે. તો તમારા કમ્પ્યુટરમાં જે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ ચાલે છે, એ પ્રોગ્રામ્સ ચલાવવા માટે જે સોફ્ટવેર બનાવવામાં આવેલા હોય એ સોફ્ટવેરને આપણે સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે વિન્ડોઝ 7 છે, લિનક્સ છે, વિન્ડોઝ 10 છે, આ અલગ અલગ પ્રકારના સિસ્ટમ સોફ્ટવેર છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા કમ્પ્યુટરમાં અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકીએ. ત્યારબાદ છે એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર એટલે શું? તો એપ્લિકેશન સોફ્ટવેર એન્ડ યુઝર પ્રોગ્રામ છે. એન્ડ યુઝર પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આનો ઉપયોગ યુઝર પોતાના અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે કરી શકે. જેમ કે કાગળ લખવા માટે, ડેટાબેઝ તૈયાર કરવા માટે, અલગ અલગ જે કાર્યો છે એના માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. દાખલા તરીકે અહીંયા MS ઓફિસ. તો MS ઓફિસ એના અલગ અલગ પાર્ટ્સ, દાખલા તરીકે તમને MS વર્ડ ખબર છે, કંઈક લેટર ટાઈપ કરવું હોય તો આપણે MS વર્ડનો ઉપયોગ કરીએ. એવી રીતે પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય તો MS પાવર પોઈન્ટનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એવી રીતે કોઈ ડેટા સ્ટોર કરવો હોય, એના ઉપર ગણતરી કરવી હોય તો MS એક્સેલનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ બધા એન્ડ યુઝર પ્રોગ્રામ છે. એવી રીતે ટેલી, અકાઉન્ટિંગનો કંઈક આપણે કામ હોય તો અકાઉન્ટિંગ માટેનો ટેલી સોફ્ટવેર છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આમ એન્ડ યુઝરને જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકારે તમને કામ આપે એવા સોફ્ટવેર એને આપણે એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કમ્પ્યુટરમાં ઉદ્ભવતી જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એને આ ચાર્ટના માધ્યમથી આપણે સરળતાથી સમજી શકીએ. કમ્પ્યુટરમાં કઈ પ્રક્રિયાઓ થાય? તો સૌથી પહેલાં તો કમ્પ્યુટરને આપણે કંઈ ઇનપુટ એટલે કંઈ પણ ડેટા કે કંઈ પણ કમાન્ડ એને આપીએ. કમ્પ્યુટરને તમે જે કંઈ પણ કમાન્ડ આપો છો એ કમાન્ડ ઉપર એ પ્રોસેસ કરે છે. પ્રોસેસ કરવા માટે જે કમ્પ્યુટરનું દિમાગ કહી શકાય એને કહેવાય છે CPU. એને કહેવાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે એના મૂળ 3 ભાગ હોય છે. એમાંનું પહેલું ભાગ છે એને કંટ્રોલ યુનિટ કહેવાય. બીજો ભાગ છે ALU જેને કહેવાય છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, અને ત્રીજું છે મેમરી યુનિટ. તો આ ત્રણની અંદર પ્રક્રિયાઓ થાય અને પ્રક્રિયા કર્યા પછી આપણને કંઈક આઉટપુટ મળે. તો આપણે જે કમાન્ડ આપ્યો છે એ કમાન્ડ પ્રમાણેનું આઉટપુટ આપણને એ પ્રાપ્ત થશે. તો આમ મૂળ 3 ભાગમાં કમ્પ્યુટરની પ્રક્રિયાઓને આપણે વહેંચી શકીએ. હવે વાત કરીએ છીએ કમ્પ્યુટર નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? તો કે એક કમ્પ્યુટરને બીજા ઘણા બધા કમ્પ્યુટરની સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને કમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે. તો કમ્પ્યુટર નેટવર્ક એટલે 2 કે તેથી વધુ કમ્પ્યુટરનો સમૂહ જે એકબીજા સાથે ડેટા શેર કરવા માટે જોડાયેલા હોય છે. કમ્પ્યુટર એકબીજા સાથે વાયરથી અથવા વાયર વગર પણ જોડાયેલા હોઈ શકે. વાયર વગર જ્યારે એને જોડવામાં આવે ત્યારે કમ્પ્યુટર બ્લૂટૂથ અથવા તો રેડિયો વેવ અથવા તો ઇન્ફ્રારેડ જે અલગ અલગ પ્રકારના કિરણો છે એનો ઉપયોગ કરીને કમ્પ્યુટરને એકબીજાની સાથે જોડવામાં આવતા હોય છે. તો આ નેટવર્ક શું કામ તૈયાર કરવામાં આવે? નેટવર્કનો ઉપયોગ શું છે? તો કમ્યુનિકેશનને સરળ બનાવવા માટે, જેમ કે ઈમેલ કે વિડીયો કોન્ફરન્સ કરવા માટે કે ઇન્સ્ટન્ટ મેસેજ મોકલવા માટે આ કમ્પ્યુટરનું નેટવર્ક છે એ ઉપયોગી થતું હોય છે. આ ઉપરાંત એક કરતાં વધારે યુઝરને એક જ હાર્ડવેર જેમ કે પ્રિન્ટર કે સ્કેનર વગેરે શેર કરવા હોય. માનો કે તમારી પાસે એક પ્રિન્ટર છે પણ એક પ્રિન્ટરને આપણે 3 કે 4 કમ્પ્યુટરની સાથે જોડવું છે. દરેકમાંથી તમે પ્રિન્ટનો કમાન્ડ આપો તો આ એક પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળવી જોઈએ. તો આવું કરવા માટે પણ એક કરતાં વધારે કમ્પ્યુટરને એકબીજાની સાથે જોડવામાં નેટવર્કનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત નેટવર્કમાં ફાઇલ શેર કરવા માટે, એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં ફાઇલ તમારે શેર કરવી હોય તો એવા સંજોગોમાં પણ નેટવર્ક ક્રિએટ કરી અને તમે ફાઇલ શેર કરી શકો છો. આ ઉપરાંત સોફ્ટવેર અને ઓપરેટિંગ પ્રોગ્રામને રિમોટ લોકેશન પર શેર કરવા માટે તમારે
તમારા કમ્પ્યુટરમાં કંઈ પણ સોફ્ટવેર કે તમારા કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામ તમારે બીજા લોકો સુધી શેર કરવો છે, તો એવા સંજોગોમાં તમે કમ્પ્યુટરનું નેટવર્ક તૈયાર કરી શકો અને તમારા સિસ્ટમમાં જે પ્રોગ્રામ છે, તમારા કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ કે સોફ્ટવેર છે, એ તમે અન્ય લોકો સુધી શેર કરી શકો છો. આના માટે પણ કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત નેટવર્ક યુઝર વચ્ચે માહિતી સરળતાથી શેર કરવા માટે, માનો કે એક નેટવર્કમાં 5 કે 7 કમ્પ્યુટરને કનેક્ટ કરવામાં આવ્યા છે, તો એ 5-7 કમ્પ્યુટર છે એ સરળતાથી એકબીજાને માહિતી શેર કરી શકે. એક કમ્પ્યુટરમાં જે માહિતી છે અન્ય કમ્પ્યુટરવાળા લોકો જોઈ પણ શકે અને માહિતીને મેળવી પણ શકે. આ વ્યવસ્થા કરવા માટે કમ્પ્યુટર નેટવર્ક તૈયાર કરવામાં આવતું હોય છે. તો આ બધા જ કમ્પ્યુટર નેટવર્કના ઉપયોગો છે. હવે કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો જોઈએ. તેમાં પહેલો પ્રકાર છે લોકલ એરિયા નેટવર્ક, જેને ટૂંકમાં લેન તરીકે ઓળખવામાં આવે છે. લોકલ એરિયા નેટવર્ક કેવી રીતે ક્રિએટ થાય? તો એક જ બિલ્ડિંગના રૂમમાં આવેલા કમ્પ્યુટરને એકબીજાની સાથે કનેક્ટ કરવા માટે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે. લોકલ એરિયા નેટવર્ક એ 0 થી 1 કિલોમીટર સુધીનો એરિયા કવર કરી શકે છે. મતલબ 1 કિલોમીટરના વિસ્તારમાં જેટલા કમ્પ્યુટર આવેલા છે એ બધા કમ્પ્યુટરને તમારે કનેક્ટ કરવા હોય તો એમાં લેન કનેક્શનનો ઉપયોગ થાય છે. લિમિટેડ એરિયામાં કમ્પ્યુટરને એકબીજા સાથે ઇન્ફોર્મેશન શેર કરવા માટે કેબલથી કનેક્ટ કરવામાં આવે છે. માહિતીના આદાન પ્રદાન કરવા માટે બિઝનેસ અને ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં લેનનો ઉપયોગ થતો હોય છે. તો એક જ બિલ્ડિંગમાં અથવા તો નજીકના વિસ્તારોમાં જેટલા કમ્પ્યુટર હોય એ બધાને કેબલ દ્વારા કનેક્ટ કરી અને એક નેટવર્ક તૈયાર કરવામાં આવે. તમને ડાયાગ્રામમાં અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ કમ્પ્યુટર છે એકબીજાથી નજીક છે. આવા પ્રકારના કમ્પ્યુટરને જોડવા માટે લેનનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને બિઝનેસમાં કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં એક ઓફિસમાંથી બીજા ઓફિસમાં માહિતીનું આદાન પ્રદાન કરવું હોય તો એના માટે લેન દ્વારા નેટવર્ક તૈયાર થાય છે. યુઝ ઓફ લેન, લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ શાના માટે થઈ શકે? તો લેનનો સામાન્ય રીતે ઉપયોગ અલગ અલગ મહત્વના કાર્યોમાં થાય છે, જેમ કે ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કે ફાઇલને એક્સેસ કરવા માટે, વર્ડ અને ટેક્સ્ટને પ્રોસેસિંગ કરવા માટે, કોઈ પણ ઇન્ફોર્મેશન છે એનું પ્રોસેસિંગ કરવા માટે પણ લેનનો ઉપયોગ થાય છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક મેસેજ હેન્ડલિંગ માટે પણ લેન ઉપયોગ થાય. રિમોટ ડેટાબેઝ એક્સેસ, એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં ડેટા પડેલો છે તો ડેટા ગોતવા માટે ત્યાં ન જવું પડે, પણ એ કમ્પ્યુટરનું એક્સેસ તમારી પાસે હોય તો એ કમ્પ્યુટર ઓપન કરીને તમે ડેટા મેળવી શકો છો. આ ઉપરાંત પર્સનલ કમ્પ્યુટિંગ માટે પણ આ લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જેને ટૂંકમાં MEN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે. એક નગર અથવા એક શહેરની અંદર જેટલા પણ કમ્પ્યુટર છે એ બધાને જોડીને જે નેટવર્ક તૈયાર કરવામાં આવે આ નેટવર્કને MEN એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે 0 થી 1 કિલોમીટર માટે આપણે લેનની વાત કરી, એવી રીતે 5 કિલોમીટરથી 50 કિલોમીટર સુધીનો જે એરિયા છે એને કવર કરીને એમાં જેટલા કમ્પ્યુટર છે એને જોડવા હોય તો એ કમ્પ્યુટરને જોડવા માટે MEN એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે. MEN છે એ લેન કરતાં વધારે પરંતુ WAN કરતાં ઓછો એરિયા કવર કરે છે. MENમાં હાઈ સ્પીડ કનેક્શન મેળવવા માટે ફાઇબર ઓપ્ટિક કેબલ અથવા અન્ય ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી અને વધુ સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. ત્યારબાદ જે સૌથી મોટો નેટવર્કનો પ્રકાર છે એ છે WAN. WANનો મતલબ થાય છે વાઇડ એરિયા નેટવર્ક, WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક મોટો જિયોગ્રાફિકલ એરિયા કવર કરે છે, જેમ કે અલગ અલગ શહેરો કે અલગ અલગ રાજ્યો કે અલગ અલગ દેશોમાં જે કમ્પ્યુટર છે એને એકબીજાની સાથે કનેક્ટ કરવા હોય તો એવા સંજોગોમાં WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્કનો ઉપયોગ થતો હોય છે. WAN એ નાના નેટવર્ક એટલે કે LAN અને MEN એને લિંક કરવા માટે આ WANનો ઉપયોગ થાય છે. તો ટૂંકા એરિયામાં જે લેનથી કનેક્ટ થયા હોય એ બધા લેનથી કનેક્ટ થયેલા નેટવર્ક છે એને પાછું કનેક્ટ કરવું હોય તો એના માટે WANનો ઉપયોગ કરવામાં આવશે. WAN 10,000 કિલોમીટર સુધી વિસ્તરેલું હોઈ શકે છે. તો આ રીતે અલગ અલગ કમ્પ્યુટર નેટવર્ક વિશે આપણે માહિતી મેળવી. થેન્ક યુ.
નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે આઈટી લિટરસી, જેમાં ચેપ્ટર 16નું નામ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, જેના પાર્ટ 4માં આપણે લોકો શીખવાના છીએ ઇનપુટ ડિવાઇસીસ ઓફ કમ્પ્યુટર. મતલબ કે કમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરવા માટે, કમ્પ્યુટરને કોઈ પણ પ્રકારની સૂચના આપવા માટે જે પ્રકારના સાધનોનો ઉપયોગ થાય એ બધા સાધનોને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તો આવો મિત્રો સમજીએ અલગ અલગ પ્રકારના ઇનપુટ ડિવાઇસીસ. તો કમ્પ્યુટરને માહિતી કે સૂચના આપતા ભાગોને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક મહત્વની ઇનપુટ ડિવાઇસ જે અહીંયા તમારી સામે ચિત્રમાં આપેલી છે, આ દરેક પ્રકારના ડિવાઇસ છે એને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે લોકો દરેક ડિવાઇસને વિગતસર એક પછી એક સમજતા જઈએ. તો સૌથી પહેલું ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ. કીબોર્ડ કમ્પ્યુટરનું મુખ્ય ઇનપુટ ડિવાઇસ છે, જે ઇલેક્ટ્રિક ટાઈપરાઇટર જેવું હોય છે, પણ ટાઈપરાઇટર કરતાં થોડીક વધારાની કી આવેલી હોય છે. આધુનિક કીબોર્ડની રચના ક્રિસ્ટોફર લેથમ સોલ્સ, મિત્રો નામ ખાસ યાદ રાખજો, ક્રિસ્ટોફર લેથમ સોલ્સ ના દ્વારા બનાવવામાં આવેલી છે. એમણે જે ટાઈપરાઇટર બનાવેલું હતું, એમના ટાઈપરાઇટર ઉપરથી આધુનિક કીબોર્ડ છે એની રચના કરવામાં આવેલી છે. 1968માં આ કીબોર્ડ છે એનું પેટન્ટ કરાવવામાં આવ્યું હતું. કીબોર્ડ ઉપર 102 થી 104 કી આવેલી હોય છે, જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના અક્ષરો, આંકડાઓ, ચિહ્નો વગેરે આપણે લખી શકીએ છીએ. કીબોર્ડ પર આવેલા જે બટન છે, આ બટનને કી તરીકે ઓળખવામાં આવે છે. દરેક કી પર અક્ષર, નંબર કે ચિહ્નો પ્રિન્ટ થયેલા હોય છે. જ્યારે પણ કોઈ કીથી લખવામાં આવે ત્યારે તમે તેને મોનિટર ઉપર જોઈ શકો છો. તમે કીબોર્ડમાં કોઈ પણ કી પ્રેસ કરશો તો એની ઇફેક્ટ છે તમને મોનિટર ઉપર એ અક્ષર લખેલો દેખાશે. કીબોર્ડ પર નીચે મુજબની અલગ અલગ કી આપવામાં આવેલી હોય છે. તો આપણે જોઈએ કયા કયા પ્રકારની કી જોવા મળે છે. સૌથી પહેલું છે ફંક્શન કી. કીબોર્ડ ઉપર F1 થી F12 સુધી ફંક્શન કી આવેલી હોય છે. દરેક ફંક્શન કી અલગ અલગ કાર્યો કરે છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો અહીંયા ફંક્શન કીનો સિમ્બોલ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો F5 એ કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટેની કી તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક ફંક્શન કી છે એનું અલગ અલગ કાર્ય છે. ત્યારબાદ નંબર કી. નંબર કી 0 to 9 નંબર્સ એમાં આપેલા હોય છે. એક કેલ્ક્યુલેટર જેવો આકાર તમને કીબોર્ડ ઉપર દેખાશે. આમ 0 થી 9 સુધીના નંબર્સ એ કીબોર્ડમાં ઉમેરવામાં આવેલા હોય છે. ત્યારબાદ છે લેટર કી. લેટર કીમાં A થી Z સુધીના 26 જે આલ્ફાબેટ્સ છે, 26 મૂળાક્ષરો છે, આ અલગ અલગ 3 પંક્તિઓમાં ગોઠવવામાં આવેલા હોય છે. જેમાં પહેલી પંક્તિમાં Q, W, E, R, T, Y, U, I, O, P આમ 10 મૂળાક્ષરો આવેલા હોય છે. બીજી પંક્તિમાં બીજા 9 મૂળાક્ષરો A, S, D, F, G અને H, J, K, L આ 9 મૂળાક્ષરો બીજી પંક્તિમાં હોય છે. અને ત્રીજી પંક્તિની અંદર Z, X, C, V, B, N, M આ 7 મૂળાક્ષરો ત્રીજી પંક્તિમાં આવેલા હોય છે. તો આમ A to Z આલ્ફાબેટ્સ એ પણ કીબોર્ડની અંદર આપેલા છે. આ ઉપરાંત સિમ્બોલ કી. અલગ અલગ પ્રકારના ચિહ્નો દર્શાવવા માટે લેટર કીની જમણી બાજુએ અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સ હોય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ સેમિકોલન હોય છે, પછી આ કોલન કહેવાય, ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા છે આ, એવી રીતે સિંગલ ઇન્વર્ટેડ કોમા આવે, પછી કોમાની નિશાની પણ આવે, લેસ ધેનની નિશાની અને ગ્રેટર ધેનની નિશાની, આ અલગ અલગ પ્રકારની નિશાનીઓ સિમ્બોલ કીમાં આવેલી છે. આ ઉપરાંત ખાસ પ્રકારના ચિહ્નો જેમ કે @ની નિશાની છે, હેશટેગની નિશાની છે, એક્સક્લેમેટરી માર્ક છે, પર્સન્ટેજ સાઇન છે, પછી આ રીતે એસ્ટરિક જેને કહેવાય, ફૂદડી જે આપણે કહીએ, એસ્ટરિક ઇંગ્લિશમાં કહેવાય, આ અલગ અલગ ચિહ્નો છે જે શિફ્ટ કીની મદદથી આપણે લખી શકીએ છીએ. આ ઉપરાંત એરો કી. કર્સરને ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર કે નીચે મૂવ કરવા માટે આ પ્રમાણે એરો કી આપેલી હોય છે.
આ ઉપરાંત અલગ અલગ પ્રકારની સ્પેશિયલ કી એ પણ કીબોર્ડમાં આપવામાં આવેલી હોય છે, જેમ કે એસ્કેપ કી છે, કેપ્સ લોક, એન્ટર માટેની કી, શિફ્ટ માટે, કંટ્રોલ, અલ્ટર, ટેબ, પેજ અપ, પેજ ડાઉન, હોમ માટેની કી, એન્ડ કી, ઇન્સર્ટ કી, ડિલીટ કી, પાસ કી, નમલોક જે નંબર સિસ્ટમ છે એને આપણે લોક કરી શકીએ એના માટે, સ્ક્રોલ લોકની કી આપેલી હોય, પ્રિન્ટ સ્ક્રીન માટેની કી છે, અને આ બધી જ અલગ અલગ પ્રકારની સ્પેશિયલ કી પણ કીબોર્ડની અંદર આપવામાં આવેલી હોય છે. ત્યારબાદ કીબોર્ડના જે પોર્ટની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના પોર્ટના આધાર ઉપર એની સ્પીડ નક્કી થતી હોય છે. PS/2 આ પોર્ટમાં કીબોર્ડની ડેટા ટ્રાન્સફર કરવાની જે સ્પીડ છે એ 115 kbps એટલે કે 115 કિલોબાઇટ પર સેકન્ડની એ સ્પીડ ધરાવે છે. સિરિયલ પોર્ટ જો હોય તો સિરિયલ પોર્ટ ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ છે એ 115 kbps ધરાવે છે. યુએસબી પોર્ટ હોય તો યુએસબી પોર્ટમાં ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ 400 kbps છે. વાયરલેસ પોર્ટ હોય તો એમાં ડેટા ટ્રાન્સફર કરવા માટેની સ્પીડ છે 600 kbps જેટલી હોય છે. ત્યારબાદનું નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે માઉસ. માઉસ ઇનપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટર સ્ક્રીન પર રહેલી વસ્તુઓ પર કર્સર લઈ જવા માટે માઉસનો ઉપયોગ થાય છે. સીધી સપાટી પર માઉસને ફેરવવામાં આવે તો એરો જે છે, કર્સર છે, એ તમે જે જગ્યાએ લઈ જવા માંગો છો સ્ક્રીન પર એ જગ્યાએ આવી શકશે. વસ્તુને પસંદ કરવા માટે કે ખસેડવા માટે માઉસનું બટન દબાવવામાં આવે છે, તેને ક્લિક કહેવામાં આવે છે. માઉસની શોધ 1964માં ડગલસ એન્જલબર્ટે માઉસની શોધ કરેલી હતી. માઉસ 4 પ્રકારના હોય છે. સૌથી પહેલું જે છે એને કહેવાય છે મિકેનિકલ માઉસ. મિકેનિકલ માઉસનું બીજું નામ બોલ માઉસ પણ છે, કારણ કે બોલ માઉસમાં કર્સરને મૂવ કરવા માટે બોલ એટલે કે નાના દડાનો ઉપયોગ થાય છે, અને આ બોલનો ઉપયોગ થતો હોવાથી તેને બોલ માઉસ તરીકે ઓળખવામાં આવે છે. બોલના ઉપયોગથી આ માઉસ વજનમાં ખૂબ જ ભારે હોય છે. આ માઉસનો ગેરફાયદો એ છે કે તેને ચલાવવા માટે સીધી સપાટીની જરૂર પડતી હોય છે, તેથી માઉસ પેડનો ઉપયોગ કરવો પડતો હોય છે. મિકેનિકલ માઉસની શોધ 1972માં બિલ ઇંગ્લિશ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી હતી. 1972 બિલ ઇંગ્લિશ નામના વૈજ્ઞાનિકે આ માઉસની શોધ કરેલી હતી. ત્યારબાદ બીજા પ્રકારનું જે માઉસ છે જેને કહેવાય છે ઓપ્ટિકલ માઉસ. ઓપ્ટિકલ માઉસમાં બોલની જગ્યાએ LED લાઇટ એનો ઉપયોગ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો ચિત્રની અંદર અહીંયા LED લાઇટ હોય છે જે સેન્સર તરીકે કામ કરે છે, અને DSP જેને કહેવાય છે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ, આનો ઉપયોગ કરીને આ માઉસ તૈયાર કરવામાં આવેલું હોય છે. આ પ્રકારના માઉસ છે એ બોલ માઉસ કરતાં વજનમાં હલકા હોય છે. અત્યારે આ માઉસનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા પ્રકારનું જે માઉસ છે વાયરલેસ માઉસ. વાયરલેસ માઉસ એટલે વાયર અને કોર્ડ વગરનું માઉસ. મોટાભાગે વાયરલેસ માઉસમાં રેડિયો ફ્રીક્વન્સી ઉપર કામ કરવામાં આવે છે. રેડિયો ફ્રીક્વન્સી મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, જેમાં ટ્રાન્સમીટર એ માઉસની અંદર આવેલું હોય છે. તે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક સિગ્નલ મોકલે છે, જે માઉસની મૂવમેન્ટ અને બટનની ક્લિકને એન્કોડ કરે છે. તમે માઉસનો જે ઉપયોગ કરો, માઉસને સપાટી ઉપર ફેરવો તો એમાંથી જે સિગ્નલ્સ ક્રિએટ થાય એ સિગ્નલ્સનું એન્કોડિંગ કરવાનું કામ, માઉસ ઉપર તમે ક્લિક કરો તો એ ક્લિકનું એન્કોડિંગ કરવાનું કામ કરે છે એ ટ્રાન્સમીટર. અને એની સામે બીજું હોય છે એને કહેવાય રિસીવર. રિસીવર એ અલગ ડિવાઇસ છે જેને કમ્પ્યુટરમાં લગાડવામાં આવતું હોય છે, જે ટ્રાન્સમીટર દ્વારા જે કંઈ પણ સિગ્નલ મોકલવામાં આવે એ સિગ્નલનું ડિકોડિંગ કરી અને માઉસ જે કંઈ પણ સૂચના આપે છે એ સૂચના પ્રમાણેનું કામ કમ્પ્યુટરમાં એ કરી આપે છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા આ જે માઉસ છે એની અંદર એક ટ્રાન્સમીટર હોય છે, અને આ જે આપવામાં આવેલું છે આને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ટ્રાન્સમીટર અને રિસીવરના ઉપયોગથી માઉસ વર્ક કરતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે એ ટચપેડ. ટચપેડ માઉસ
એનો ઉપયોગ લેપટોપમાં કામ કરવા માટે કરવામાં આવતો હોય છે. આપ જોઈ શકો છો આપના સ્ક્રીન ઉપર ટચપેડનું એક ચિત્ર દોરવામાં આવેલું છે. 2 ઇંચ બાય 2 ઇંચ. તો આવી રીતે 2 ઇંચ બાય 2 ઇંચની જે પ્લેટ છે એ પ્લેટમાં આંગળી ફેરવી અને તમે માઉસના કર્સરને મૂવ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે ડિજિટલ કેમેરા. ડિજિટલ કેમેરા ફોટોગ્રાફિક ઇમેજને રેકોર્ડ કરવાનું કામ, એને સ્ટોર કરવાનું કામ કરે છે. હમણાંના ઘણા બધા કેમેરા મોડેલ અવાજ અને વિડીયો પણ કેપ્ચર કરી શકે છે. ફોટો સેન્સરની મદદથી ઇમેજને કેપ્ચર કરવામાં આવતું હોય છે. આ સ્ટોર કરેલી ઇમેજને તમે કમ્પ્યુટરમાં લઈને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. ઇમેજને તમે હાર્ડ ડિસ્ક કે સીડીમાં સ્ટોર પણ કરી શકો છો. બધા ડિજિટલ કેમેરામાં એલસીડી આવેલું હોય છે. તેમાં તમે મેમરીમાં સ્ટોર થયેલી ઇમેજને જોઈ પણ શકો છો. કોડેક, કેનન, સોની, નિકોન, ઓલિમ્પસ આ બધી અલગ અલગ કંપનીઓ છે જે ડિજિટલ કેમેરાનું ઉત્પાદન કરતી હોય છે. ત્યારબાદનું નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે સ્કેનર. સ્કેનર અથવા ઓપ્ટિકલ સ્કેનર એ હાર્ડવેર ઇનપુટ ડિવાઇસ છે જે પ્રિન્ટેડ ફોટા કે ડોક્યુમેન્ટને ડિજિટલ ફાઇલમાં કન્વર્ટ કરી અને કમ્પ્યુટરમાં ઇનપુટ કરે છે. સ્કેનર એ કમ્પ્યુટર સાથે યુએસબી ફાયરવાયર પેરેલલ કે SCSI નામનો જે પોર્ટ છે આ પોર્ટની મદદથી કમ્પ્યુટરની સાથે જોડવામાં આવતું હોય છે. સ્કેનરના અલગ અલગ પ્રકારો છે જેમાં શીટ ફેડ સ્કેનર. આ એવું સ્કેનર છે જે પેપરને તેમાં નાખીને સ્કેન કરે છે અને તેને શીટ ફેડ સ્કેનર તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે જે પેપરને સ્કેન કરવું હોય તે પેપરને સ્કેનરની અંદર ઇન્સર્ટ કરવું પડે એટલા માટે એનું નામ છે શીટ ફેડ સ્કેનર. ત્યારબાદ બીજું સ્કેનર છે એને કહેવાય છે હેન્ડ હેલ્ડ સ્કેનર. હેન્ડ હેલ્ડ સ્કેનર જેને હાથથી પકડીને પેપર ઉપર ફેરવવામાં આવે અને આ પેપર ઉપર તમે જ્યારે સ્કેનરને ફેરવો છો તેનાથી ઇમેજ કેપ્ચર થાય છે અને એ કમ્પ્યુટરમાં સ્ટોર થાય છે. ત્યારબાદ છે કાર્ડ સ્કેનર. કાર્ડ સ્કેનરનો ઉપયોગ બિઝનેસ કાર્ડને સ્કેન કરવા માટે થતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે માઇક. માઇક એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. માઇક એ માઇક્રોફોનનું ટૂંકું રૂપ છે. એમિલ બર્નિનર નામના વૈજ્ઞાનિકે 1877માં માઇકનું સંશોધન કરેલું હતું. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા માટે થાય છે. માઇક્રોફોનને કનેક્ટ કરવા માટે કમ્પ્યુટરમાં માઇક પોર્ટ આવેલો હોય છે. માઇક્રોફોનના ઉપયોગથી અલગ અલગ આપણે કાર્યો કરી શકીએ છીએ જે નીચે મુજબ જોઈ શકાય. માઇક્રોફોનનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં આપણે ગેમ રમી શકીએ, ઓનલાઈન ચેટિંગ પણ કરી શકીએ, ગીત અથવા સંલેખન રેકોર્ડ કરવા માટે, બરાબર, તમારે કોઈ પણ ગીતને રેકોર્ડ કરવું હોય કમ્પ્યુટરમાં એના માટે પણ માઇકનો ઉપયોગ કરી શકાય. ઇન્સ્ટ્રુમેન્ટના મ્યુઝિક રેકોર્ડ કરવા માટે, કોઈ પણ સંગીતનું સાધન છે એમાંથી મ્યુઝિક રેકોર્ડ કરવા માટે પણ માઇકનો ઉપયોગ કરી શકાશે. ત્યારબાદ નેક્સ્ટ છે બારકોડ રીડર. બારકોડ રીડર એ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. અલગ અલગ પહોળાઈની અને માપની લાઇનનો ઉપયોગ કરી એમાં ડેટા સ્ટોર કરવામાં આવેલો હોય છે. આપ લોકોએ બારકોડ તો જોયેલો જ હશે. આ પ્રકારની અલગ અલગ લાઇન્સ, ઊભી લાઈનો આપેલી હોય, આ લાઇન છે એને બારકોડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. જ્યારે તેને સ્કેન કરવામાં આવે ત્યારે કયો ડેટા છે તે ઓળખી શકાય છે અને આ પ્રકારની જે લાઈનો છે એને આપણે બારકોડ કહીએ છીએ. બારકોડનો ઉપયોગ વસ્તુની માહિતી અને કિંમત જાણવા માટે પણ કરવામાં આવતો હોય છે. બારકોડ રીડર અથવા સ્કેનરને પોઈન્ટ ઓફ સેલના નામથી પણ ઓળખવામાં આવે છે. તમે લોકોએ શોપિંગ મોલની અંદર આ પ્રકારે બારકોડ રીડરનો ઉપયોગ કરી અને જે જગ્યાએ બિલ પે કરવાનું હોય એ જગ્યાએ તમે આ બારકોડ રીડનો ઉપયોગ કરી એમાંથી બિલ જનરેટ થતું ખાસ જોયું હશે. બારકોડ રીડર બારકોડને રીડ કરવા માટે ઉપયોગમાં આવે છે. તેનું ઉદાહરણ છે સુપર માર્કેટની અંદર દરેક વસ્તુ પર જે બારકોડ લગાવવામાં આવેલા હોય છે. આ બારકોડનો ઉપયોગ કરી અને બારકોડ રીડર દ્વારા કમ્પ્યુટરમાં એ ડેટા જનરેટ થાય અને સીધું બિલ જનરેટ થાય છે. જ્યારે બિલ બનાવવામાં આવે ત્યારે બારકોડ રીડરથી તેની કિંમત કમ્પ્યુટરમાં નાખી તેનો સરવાળો કરી અને સીધું બિલ છે પ્રિન્ટ કરી આપવામાં આવતું હોય છે.
તો મિત્રો આ અલગ અલગ પ્રકારના ઇનપુટ ડિવાઇસીસ હતા. દરેક ઇનપુટ ડિવાઇસ એ ખૂબ જ સરળતાથી તમે સમજી શકો એના માટે વિડીયોને 4 થી 5 વખત જોશો તો સરળતાથી સમજી શકાશે. થેન્ક યુ. અને આ બોલનો ઉપયોગ થતો હોવાથી તેને બોલ માઉસ તરીકે ઓળખવામાં આવે છે. બોલના ઉપયોગથી આ માઉસ વજનમાં ખૂબ જ ભારે હોય છે. આ માઉસનો ગેરફાયદો એ છે કે તેને ચલાવવા માટે સીધી સપાટીની જરૂર પડતી હોય છે. તેથી માઉસ પેડનો ઉપયોગ કરવો પડતો હોય છે. મિકેનિકલ માઉસની શોધ 1972માં બિલ ઇંગ્લિશ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી હતી. 1972 બિલ ઇંગ્લિશ નામના વૈજ્ઞાનિકે આ માઉસની શોધ કરેલી હતી. ત્યારબાદ બીજા પ્રકારનું જે માઉસ છે જેને કહેવાય છે ઓપ્ટિકલ માઉસ. ઓપ્ટિકલ માઉસમાં બોલની જગ્યાએ એલઈડી લાઇટ એનો ઉપયોગ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો ચિત્રની અંદર અહીંયા એલઈડી લાઇટ હોય છે જે સેન્સર તરીકે કામ કરે છે અને ડીએસપી જેને કહેવાય છે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ આનો ઉપયોગ કરીને આ માઉસ તૈયાર કરવામાં આવેલું હોય છે. આ પ્રકારના માઉસ છે બોલ માઉસ કરતાં વજનમાં હલકા હોય છે. અત્યારે આ માઉસનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા પ્રકારનું જે માઉસ છે વાયરલેસ માઉસ. વાયરલેસ માઉસ એટલે વાયર અને કોડ વગરનું માઉસ. મોટાભાગે વાયરલેસ માઉસમાં રેડિયો ફ્રીક્વન્સી ઉપર કામ કરવામાં આવે છે. રેડિયો ફ્રીક્વન્સી મુખ્યત્વે બે પ્રકારની હોય છે, જેમાં ટ્રાન્સમીટર એ માઉસની અંદર આવેલું હોય છે. તે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક સિગ્નલ મોકલે છે જે માઉસની મૂવમેન્ટ અને બટનની ક્લિકને એન્કોડ કરે છે. તમે માઉસનો જે ઉપયોગ કરો, માઉસને સપાટી ઉપર ફેરવો તો એમાંથી જે સિગ્નલ્સ ક્રિએટ થાય એ સિગ્નલ્સનું એન્કોડિંગ કરવાનું કામ, માઉસ ઉપર તમે ક્લિક કરો તો એ ક્લિકનું એન્કોડિંગ કરવાનું કામ કરે છે એ ટ્રાન્સમીટર. અને એની સામે બીજું હોય છે એને કહેવાય રિસીવર. રિસીવર એ અલગ ડિવાઇસ છે જેને કમ્પ્યુટરમાં લગાડવામાં આવતું હોય છે. જે ટ્રાન્સમીટર દ્વારા જે કંઈ પણ સિગ્નલ મોકલવામાં આવે એ સિગ્નલનું ડિકોડિંગ કરી અને માઉસ જે કંઈ પણ સૂચના આપે છે એ સૂચના પ્રમાણેનું કામ કમ્પ્યુટરમાં એ કરી આપે છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા આ જે માઉસ છે એની અંદર એક ટ્રાન્સમીટર હોય છે અને આ જે આપવામાં આવેલું છે આને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ટ્રાન્સમીટર અને રિસીવરના ઉપયોગથી માઉસ વર્ક કરતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે એ ટચપેડ. ટચપેડ માઉસ એનો ઉપયોગ લેપટોપમાં કામ કરવા માટે કરવામાં આવતો હોય છે. આપ જોઈ શકો છો આપના સ્ક્રીન ઉપર ટચપેડનું એક ચિત્ર દોરવામાં આવેલું છે. 2 ઇંચ બાય 2 ઇંચ. આવી રીતે 2 ઇંચ બાય 2 ઇંચની જે પ્લેટ છે એ પ્લેટમાં આંગળી ફેરવી અને તમે માઉસના કર્સરને મૂવ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે ડિજિટલ કેમેરા. ડિજિટલ કેમેરા ફોટોગ્રાફિક ઇમેજને રેકોર્ડ કરવાનું કામ, એને સ્ટોર કરવાનું કામ કરે છે. હમણાંના ઘણા બધા કેમેરા મોડેલ અવાજ અને વિડીયો પણ કેપ્ચર કરી શકે છે. ફોટો સેન્સરની મદદથી ઇમેજને કેપ્ચર કરવામાં આવતું હોય છે. આ સ્ટોર કરેલી ઇમેજને તમે કમ્પ્યુટરમાં લઈને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. ઇમેજને તમે હાર્ડ ડિસ્ક કે સીડીમાં સ્ટોર પણ કરી શકો છો. બધા ડિજિટલ કેમેરામાં એલસીડી આવેલું હોય છે. તેમાં તમે મેમરીમાં સ્ટોર થયેલી ઇમેજને જોઈ પણ શકો છો. કોડેક, કેનન, સોની, નિકોન, ઓલિમ્પસ આ બધી અલગ અલગ કંપનીઓ છે જે ડિજિટલ કેમેરાનું ઉત્પાદન કરતી હોય છે. ત્યારબાદનું નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે સ્કેનર. સ્કેનર અથવા ઓપ્ટિકલ સ્કેનર એ હાર્ડવેર ઇનપુટ ડિવાઇસ છે જે પ્રિન્ટેડ ફોટા કે ડોક્યુમેન્ટને ડિજિટલ ફાઇલમાં કન્વર્ટ કરી અને કમ્પ્યુટરમાં ઇનપુટ કરે છે. સ્કેનર એ કમ્પ્યુટર સાથે યુએસબી ફાયરવાયર પેરેલલ કે SCSI નામનો જે પોર્ટ છે આ પોર્ટની મદદથી કમ્પ્યુટરની સાથે જોડવામાં આવતું હોય છે. સ્કેનરના અલગ અલગ પ્રકારો છે જેમાં શીટ ફેડ સ્કેનર. આ એવું સ્કેનર છે જે પેપરને તેમાં નાખીને સ્કેન કરે છે અને તેને શીટ ફેડ સ્કેનર તરીકે ઓળખવામાં આવે છે. અને તમારે જે પેપરને સ્કેન કરવું હોય
તે પેપરને સ્કેનરની અંદર ઇન્સર્ટ કરવું પડે, એટલા માટે એનું નામ છે શીટ ફેડ સ્કેનર. ત્યારબાદ બીજું સ્કેનર છે એને કહેવાય છે હેન્ડ હેલ્ડ સ્કેનર. હેન્ડ હેલ્ડ સ્કેનર જેને હાથથી પકડીને પેપર ઉપર ફેરવવામાં આવે અને આ પેપર ઉપર તમે જ્યારે સ્કેનરને ફેરવો છો તેનાથી ઇમેજ કેપ્ચર થાય છે અને એ કમ્પ્યુટરમાં સ્ટોર થાય છે. ત્યારબાદ છે કાર્ડ સ્કેનર. કાર્ડ સ્કેનરનો ઉપયોગ બિઝનેસ કાર્ડને સ્કેન કરવા માટે થતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે માઇક. માઇક એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. માઇક એ માઇક્રોફોનનું ટૂંકું રૂપ છે. એમિલ બર્નિનર નામના વૈજ્ઞાનિકે 1877માં માઇકનું સંશોધન કરેલું હતું. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા માટે થાય છે. માઇક્રોફોનને કનેક્ટ કરવા માટે કમ્પ્યુટરમાં માઇક પોર્ટ આવેલો હોય છે. માઇક્રોફોનના ઉપયોગથી અલગ અલગ આપણે કાર્યો કરી શકીએ છીએ, જે નીચે મુજબ જોઈ શકાય. માઇક્રોફોનનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં આપણે ગેમ રમી શકીએ, ઓનલાઈન ચેટિંગ પણ કરી શકીએ, ગીત અથવા શ્રુતલેખન રેકોર્ડ કરવા માટે, બરાબર, તમારે કોઈ પણ ગીતને રેકોર્ડ કરવું હોય કમ્પ્યુટરમાં એના માટે પણ માઇકનો ઉપયોગ કરી શકાય. ઇન્સ્ટ્રુમેન્ટના મ્યુઝિક રેકોર્ડ કરવા માટે, કોઈ પણ સંગીતનું સાધન છે એમાંથી મ્યુઝિક રેકોર્ડ કરવા માટે પણ માઇકનો ઉપયોગ કરી શકાશે. ત્યારબાદ નેક્સ્ટ છે બારકોડ રીડર. બારકોડ રીડર એ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. અલગ અલગ પહોળાઈની અને માપની લાઇનનો ઉપયોગ કરી એમાં ડેટા સ્ટોર કરવામાં આવેલો હોય છે. આપ લોકોએ બારકોડ તો જોયેલો જ હશે. આ પ્રકારની અલગ અલગ લાઇન્સ, ઊભી લાઈનો આપેલી હોય, આ લાઇન છે એને બારકોડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. જ્યારે તેને સ્કેન કરવામાં આવે ત્યારે કયો ડેટા છે તે ઓળખી શકાય છે અને આ પ્રકારની જે લાઈનો છે એને આપણે બારકોડ કહીએ છીએ. બારકોડનો ઉપયોગ વસ્તુની માહિતી અને કિંમત જાણવા માટે પણ કરવામાં આવતો હોય છે. બારકોડ રીડર અથવા સ્કેનરને પોઈન્ટ ઓફ સેલના નામથી પણ ઓળખવામાં આવે છે. તમે લોકોએ શોપિંગ મોલની અંદર આ પ્રકારે બારકોડ રીડરનો ઉપયોગ કરી અને જે જગ્યાએ બિલ પે કરવાનું હોય એ જગ્યાએ તમે આ બારકોડ રીડનો ઉપયોગ કરી એમાંથી બિલ જનરેટ થતું ખાસ જોયું હશે. બારકોડ રીડર બારકોડને રીડ કરવા માટે ઉપયોગમાં આવે છે. તેનું ઉદાહરણ છે સુપર માર્કેટની અંદર દરેક વસ્તુ પર જે બારકોડ લગાવવામાં આવેલા હોય છે. આ બારકોડનો ઉપયોગ કરી અને બારકોડ રીડર દ્વારા કમ્પ્યુટરમાં એ ડેટા જનરેટ થાય અને સીધું બિલ જનરેટ થાય છે. જ્યારે બિલ બનાવવામાં આવે ત્યારે બારકોડ રીડરથી તેની કિંમત કમ્પ્યુટરમાં નાખી તેનો સરવાળો કરી અને સીધું બિલ છે પ્રિન્ટ કરી આપવામાં આવતું હોય છે. તો મિત્રો, આ અલગ અલગ પ્રકારના ઇનપુટ ડિવાઇસીસ હતા. દરેક ઇનપુટ ડિવાઇસ એ ખૂબ જ સરળતાથી તમે સમજી શકો એના માટે વિડીયોને 4 થી 5 વખત જોશો તો સરળતાથી સમજી શકાશે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે આઈટી લિટરસી, જેમાં ચેપ્ટર નંબર 16. ચેપ્ટરનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર પાર્ટ 5, જેમાં આપણે લોકો શીખવાના છીએ આઉટપુટ ડિવાઇસીસ ઓફ કમ્પ્યુટર. મતલબ કે કમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના આઉટપુટ ડિવાઇસ કયા કયા છે એના વિશેની વાત આપણે અહીંયા શીખવાના છીએ. તો આવો મિત્રો સમજીએ આઉટપુટ ડિવાઇસીસ. તો આઉટપુટ ડિવાઇસીસ એટલે શું? તો જે અલગ સાધનોનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાંથી ડેટા આપણે મેળવી શકીએ એ દરેકને આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઇનપુટ ડિવાઇસ દ્વારા જે માહિતી આપવામાં આવેલી હોય, જે સૂચના આપવામાં આવેલી હોય એ સૌથી પહેલાં સીપીયુમાં દાખલ થાય છે. સીપીયુમાં તે ડેટા ઉપર પ્રક્રિયા કરી અને એનો જવાબ તૈયાર થાય છે. આ જવાબ પરત મેળવવો એટલે કમ્પ્યુટરનું આઉટપુટ. કમ્પ્યુટરને તમે જે સૂચના આપી છે એ સૂચના ઉપર પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા થયા પછી કમ્પ્યુટર આપણને જે જવાબ આપે એ જવાબને આઉટપુટ કહેવાય. આ આઉટપુટ આપણને જે અલગ અલગ સાધનો દ્વારા મળે એ દરેક સાધનોને આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ અલગ અલગ પ્રકારના આઉટપુટ ડિવાઇસ, જેમાં સૌથી પહેલું આઉટપુટ ડિવાઇસ છે મોનિટર.
કમ્પ્યુટરનો મુખ્ય આઉટપુટ ડિવાઇસ એ મોનિટર છે. મોનિટરમાં વપરાતી અલગ અલગ ટેકનોલોજી પ્રમાણે તેના પ્રકાર પાડવામાં આવેલા હોય છે. જેમાં સૌથી પહેલો પ્રકાર છે CRT મોનિટર, જેને કહેવાય છે CRT એટલે કેથોડ રે ટ્યુબ. બીજું છે LCD એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે મોનિટર. અને ત્યારબાદ છે LED એટલે લાઇટ એમિટિંગ ડાયોડ્સ. આમ 3 પ્રકારના મોનિટર છે. એમાં પહેલાની વાત કરીએ આપણે CRT, જેનો ફૂલ ફોર્મ થાય છે કેથોડ રે ટ્યુબ. સ્ટાન્ડર્ડ ગ્લાસ ટ્યુબવાળા ટેલિવિઝન અને CRT મોનિટર બંનેની કાર્ય કરવાની પ્રણાલી એક જ હોય છે. આપ લોકોએ જૂનું ટેલિવિઝન જે જોયું હશે, બરાબર, એ ટ્યુબવાળું ટેલિવિઝન જેને કહેવાતું, તો એ કેથોડ રે ટ્યુબ એટલે કે CRT એના દ્વારા બનાવવામાં આવતું હોય છે. એ જ પ્રકારે કમ્પ્યુટરનું મોનિટર પણ બનાવવામાં આવતું હતું. કાચની કેથોડ રે ટ્યુબમાં ઇલેક્ટ્રોન ગન્સ આવેલી હોય છે. જ્યારે તમે મોનિટર ચાલુ કરો ત્યારે તેમાંથી 3 પ્રકારના રંગ, લાલ, લીલો અને ભૂરો, આ 3 કલરના કિરણો નીકળે છે. CRT મોનિટરની પાછળનું પડ ઝિંક સલ્ફાઇડથી બનેલું હોય છે. તેના પર આવેલા ડોટ્સ પર આ કિરણો પડતા તે ચમકી ઉઠે છે અને તેનાથી ઇમેજ બને છે. CRT મોનિટરના ફાયદાઓ શું હતા? તો CRT મોનિટર ઇમેજના કલર અને ગ્રે સ્કેલ સારા પ્રોડ્યુસ કરે છે. CRTમાં પિક્સેલ રિઝોલ્યુશન વધારે હોય છે. બીજા મોનિટર કરતાં સસ્તા છે. સાથે CRTના કંઈ ગેરફાયદાઓ પણ છે. વજનમાં ખૂબ જ ભારે હોય છે, જગ્યા વધારે રોકે છે અને તેમાં દેખાતી ઇમેજ જે છે એ LCD જેટલી બ્રાઇટ ઇમેજ હોતી નથી. મતલબ ચિત્ર છે એ LCDની કમ્પેરિઝનમાં થોડુંક ધૂંધળું દેખાય છે. તેમાંથી નીકળતા કિરણો આંખ માટે નુકસાનકારક હોય છે. ત્યારબાદ બીજા પ્રકારનું જે મોનિટર છે LCD, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. અત્યારે સૌથી વધારે વપરાતા જે કમ્પ્યુટર મોનિટર છે એમાં LCDનો સમાવેશ થાય છે. LCDનો ઉપયોગ ઘડિયાળથી લઈને ટીવી સુધીના વિતરણમાં ઉપયોગ થાય છે. LCD મોનિટરમાં પોલરાઇઝ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. LCDમાં કેટલાક લેયર આવેલા હોય છે, જેમાં 2 પોલરાઇઝ્ડ પેનલ, ફિલ્ટર અને એક ટ્રોડ્સ હોય છે, જેની વચ્ચે લિક્વિડ ક્રિસ્ટલ રાખવામાં આવેલું હોય છે. LCD મોનિટરના ફાયદાઓ તો CRT કરતાં ઓછા પ્રમાણમાં પાવરનો ઉપયોગ કરે છે, વજનમાં હલકું હોય છે, ઇમેજને કોન્ટ્રાસ્ટ સારી રીતે કરી શકાય છે. LCD મોનિટરના ગેરફાયદાઓ જોઈએ તો વધારે ભરોસાપાત્ર નથી. આ ઉપરાંત એની સ્પીડ છે એ પણ ઓછી હોય છે. વધારાની લાઇટના માધ્યમની જરૂર પડે છે. ત્યારબાદનું મોનિટર છે LED મોનિટર, લાઇટ એમિટિંગ ડાયોડ્સ. LEDનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ એમિટિંગ ડાયોડ્સ. LED મોનિટર દેખાવમાં LCD મોનિટર જેવા જ હોય છે, પરંતુ LED મોનિટરમાં ફ્લોરોસન્ટ લાઇટની જગ્યાએ લાઇટ એમિટિંગ ડાયોડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. LED મોનિટરના ફાયદાઓ જોઈએ તો LED મોનિટર એ LCD મોનિટર કરતાં પાતળા હોય છે. LED વધારે સારું પિક્ચર ડિસ્પ્લે કરે છે. તે ભરોસાપાત્ર અને એફિશિયન્ટ હોય છે. LCD મોનિટર કરતાં 70% ઓછો પાવર આ LED ઉપયોગ કરે છે. LED મોનિટરના ગેરફાયદાઓ પણ છે. માત્ર 16 હેક્સાડેસિમલ નંબર જ ઉપયોગ કરે છે. વાતાવરણને દૂષિત કરવાનું કામ કરે છે અને વેસ્ટ વધારે નીકળે છે આનાથી. ત્યારબાદ નેક્સ્ટ આઉટપુટ ડિવાઇસ છે પ્રિન્ટર. પ્રિન્ટર એક હાર્ડવેર ડિવાઇસ છે જેનો ઉપયોગ કમ્પ્યુટરમાં રહેલો જે સોફ્ટ કોપીનો ડેટા છે એની પ્રિન્ટઆઉટ તૈયાર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટર દ્વારા યુઝર કોઈ પણ લેટર, ફાઇલ કે પિક્ચરની પ્રિન્ટ કાઢી શકે છે. પ્રિન્ટરના મુખ્ય 2 પ્રકાર છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. તો ઇમ્પેક્ટ પ્રિન્ટર એટલે શું? ઇમ્પેક્ટ કરવું એટલે કોઈ પણ વસ્તુ પર દબાણ આપી અને તેની છાપ ઊભી કરવી, એને ઇમ્પેક્ટ ઊભી કરી એમ કહેવાય. આ પ્રકારના પ્રિન્ટરમાં અક્ષરોની છાપ લેવા માટેનું સાધન અને પેપર વચ્ચે ઇન્ક રિબનનો ઉપયોગ કરવામાં આવે છે. આથી પેપર પર અક્ષર પ્રિન્ટ થાય છે. એ પ્રિન્ટની જે ઇન્ક રિબન છે એ રિબન ઉપર અક્ષરને
ઠપકારવામાં આવે, અથડાવવામાં આવે અને એનાથી પેપર ઉપર એની પ્રિન્ટ ક્રિએટ થાય. ઇમ્પેક્ટ પ્રિન્ટર નીચે મુજબના હોય છે, જેમાં ડેઝી વ્હીલ પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર, આમ 3 પ્રકારના પ્રિન્ટરનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઇમ્પેક્ટ પ્રિન્ટરના જ પ્રકારો છે. તો ત્રણેયને આપણે એક પછી એક સમજીએ. સૌથી પહેલું છે ડેઝી વ્હીલ પ્રિન્ટર. ડેઝી વ્હીલ આ પ્રકારના પ્રિન્ટરમાં ઇમ્પેક્ટ કમ્પોનન્ટ તરીકે એક વ્હીલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપ જોઈ શકો છો આ ચિત્રની અંદર, આ વ્હીલની અંદર અલગ અલગ પ્રકારના જે અક્ષરો છે એ દરેક અક્ષરને એક પેટલ ઉપર છાપવામાં આવેલો છે, જેમાં અલગ અલગ પ્રકારની જે પટ્ટી છે એ પટ્ટીના અંત ભાગમાં એક અક્ષર કે એક સંજ્ઞા છાપવામાં આવેલી હોય છે. આપ જોઈ શકો છો અહીંયા દરેક પટ્ટી છે એ પટ્ટીના અંત ભાગમાં અહીંયા ટોપ ઉપર એક અક્ષર અથવા કોઈ સંજ્ઞા છે એ છાપેલી હોય છે. આ દરેક પટ્ટીને પેટલ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્હીલ જે કમ્પોનન્ટ સાથે જોડવામાં આવતું હોય તેને પ્રિન્ટ હેડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રિન્ટ હેડ તે વ્હીલને સિગ્નલ પહોંચાડવાનું કામ કરે છે અને ચોક્કસ અક્ષર છાપવા માટે વ્હીલને રોટેટ કરવાનું કામ કરે છે. આ વ્હીલ અને પેપર વચ્ચે ઇંકવાળી રિબિન રાખવામાં આવેલી હોય છે અને આ ઇંકવાળી રિબિન ઉપર આ પેટલ અથડાતા અક્ષરની છાપ ઊભી કરે છે. દરેક પેટલ પરના અક્ષરની છાપ લેવા માટે તેના પર દબાણ આપવું જરૂરી હતું. આથી આ વ્હીલ પાછળ સોલેનોઇડ નામનું ઇલેક્ટ્રોનિક મિકેનિકલ સાધન એનો ઉપયોગ થતો. તે હથોડી જેવું કામ કરતું. એ હથોડી જેવું જે સાધન છે એ આ પેટલ ઉપર અથડાય અને કાગળ ઉપર એની છાપ ઊભી કરે. આ પ્રકારના પ્રિન્ટરની સ્પીડ દર સેકન્ડ પર લખાતા અક્ષરો દ્વારા માપવામાં આવે છે, જેને CPS એટલે કે કેરેક્ટર પર સેકન્ડ તરીકે ઓળખવામાં આવે. પ્રિન્ટર દ્વારા મળતી પ્રિન્ટ લેટર ક્વોલિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા પ્રકારનું જે પ્રિન્ટર છે એને કહેવાય છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. આ પ્રકારના પ્રિન્ટર કોઈ પણ કેરેક્ટર કે ઇમેજ નાના નાના ડોટ્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ માટે તેમાં પિનનો ઉપયોગ થાય છે. ડેઝી વ્હીલની જેમ અહીં પણ પિન અને પેપર વચ્ચે ઇંક રિબિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર 50 CPS એટલે કે 50 કેરેક્ટર પર સેકન્ડથી 500 CPS એટલે કે 500 કેરેક્ટર પર સેકન્ડ સુધીની સ્પીડ ધરાવતા હોય છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં 9 થી 24 પિનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના પ્રિન્ટ દ્વારા મળતી જે પ્રિન્ટિંગ ક્વોલિટી છે તેને નિયર લેટર ક્વોલિટી તરીકે ઓળખાય છે, જે સૌથી બેસ્ટ ગણાય છે. ત્યારબાદનું જે પ્રિન્ટર છે એ છે ઇન્કજેટ પ્રિન્ટર. ઇન્કજેટ પ્રિન્ટરને બબલ જેટ પ્રિન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રિન્ટર દ્વારા પેપર પર પ્રિન્ટિંગ ઇમેજ ઇંકના ડ્રોપ્સથી બનાવવામાં આવે છે. મતલબ કે શાહીના જે ડ્રોપ્સ છે એને આ કાગળ ઉપર ઉઠાવવામાં આવતા હોય છે. ઇન્કજેટ પ્રિન્ટરના મુખ્યત્વે નીચેના પાર્ટ્સ જોવા મળે છે, જેમાં પ્રિન્ટર હેડ અથવા તો ઇંક કાર્ટ્રીજ જેને કહેવાય, હેડ કેરિયેજ બેલ્ટ અને સ્ટેપ મોટર, પેપર ફીડ મિકેનિઝમ, કંટ્રોલર, ઇન્ટરફેસ અને પાવર સર્કિટ, આ બધા એના અલગ અલગ ભાગ છે. ત્યારબાદ નેક્સ્ટ જે પ્રિન્ટર છે એને કહેવાય છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. નોન ઇમ્પેક્ટ એટલે શબ્દ પોતે જ દર્શાવે છે કે જેમાં કાગળ ઉપર એની ઇમેજ ક્રિએટ કરવા માટે કાગળને પ્રેસ કરવામાં આવતું નથી, એને દબાણ આપવામાં આવતું નથી. આ પ્રકારના પ્રિન્ટરમાં કોઈ પણ પ્રકારના દબાણ દ્વારા પેપર પર છાપ ઊભી કરવામાં આવતી નથી. આ ઉપરાંત ઇંક રિબનનો પણ ઉપયોગ થતો નથી. ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં પ્રિન્ટની ક્વોલિટી વધારે સારી મળે છે, તે ઝડપથી કામ કરે છે. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના ઉદાહરણ જો આપણે જોઈએ તો ઇલેક્ટ્રોફોટોગ્રાફિક લેઝર પ્રિન્ટર, જેને ટૂંકમાં EP લેઝર પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું છે LED પ્રિન્ટર. આ બંને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના ઉદાહરણો છે. ત્યારબાદ નેક્સ્ટ આઉટપુટ ડિવાઇસ છે સ્પીકર. સ્પીકર એક આઉટપુટ ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાંથી નીકળતા અવાજ યુઝર સુધી પહોંચાડવાનું કામ કરે છે. શરૂઆતમાં જ્યારે કમ્પ્યુટર રિલીઝ થયા ત્યારે મધરબોર્ડ પર આવેલા સ્પીકર માત્ર બીપ અને ટોનનો જ અવાજ સંભળાવતા હતા. જેમ જેમ મલ્ટીમીડિયા અને ગેમનો વ્યાપ વધતો ગયો તેમ તેમ
સ્પીકરમાં પરિવર્તન આવતા ગયા. અત્યારના જે સ્પીકર છે એ નાના પરંતુ સક્ષમ અને મેગ્નેટિક શિલ્ડવાળા સ્પીકર હોય છે. સ્પીકરના પ્રકારને નંબરથી ઓળખવામાં આવે છે, જેમાં પહેલો નંબર સેટેલાઇટ સ્પીકર સાથે જોડાયેલો હોય છે, જ્યારે પોઈન્ટ પછીનો જે આંકડો છે એ સબવૂફર સાથે જોડાયેલો હોય છે. એના ઉદાહરણો જોઈએ તો 2 સ્પીકર સિસ્ટમ, જેમાં સામાન્ય રીતે 2 સ્પીકર હોય છે. આ પ્રકારના સ્પીકર વધારે વપરાય છે. 2.1 સ્પીકર સિસ્ટમ, તો આનો મતલબ એવો થયો કે 2 સેટેલાઇટ સ્પીકર અને એની સાથે એક સબવૂફર આપવામાં આવેલું હોય. ત્યારબાદ 5.1 સ્પીકર સિસ્ટમ, જેમાં 5 સેટેલાઇટ સ્પીકર અને એની સાથે એક સબવૂફર આપવામાં આવેલું હોય. 7.1 સ્પીકર સિસ્ટમમાં 7 સેટેલાઇટ સ્પીકર અને એક સબવૂફર આપવામાં આવેલું હોય છે. આ ઉપરાંત છે વાયરલેસ સ્પીકર. વાયરલેસ સ્પીકર કમ્પ્યુટર સાથે વાયર વગર જોડાયેલા હોય છે. આમ અલગ અલગ સ્પીકરના પ્રકારો છે. ત્યારબાદ કમ્પ્યુટરની પ્રોસેસિંગ ડિવાઇસ વિશે વાત કરીએ. અત્યાર સુધી જે આપણે વાત કરીએ આઉટપુટ ડિવાઇસની વાત હતી. હવે પ્રોસેસિંગ ડિવાઇસ, જેને CPU તરીકે આપણે ઓળખીએ છીએ. CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કમ્પ્યુટરનું પ્રોસેસિંગ ડિવાઇસ છે. કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે તેને પ્રોસેસ કરવાનું કામ CPU દ્વારા કરવામાં આવે છે. CPUના મુખ્યત્વે 2 ભાગ છે. એક ભાગ ALU, જેને એરિથમેટિક લોજિક યુનિટ તરીકે ઓળખવામાં આવે, જે ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ કરતું હોય છે. બીજો ભાગ છે જેને CU એટલે કે કંટ્રોલ યુનિટ કહેવાય છે, જે પ્રોસેસરની કામગીરીને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. CPUની અલગ અલગ બ્રાન્ડ અને સ્પીડ હોય છે. CPUના ઉદાહરણો જોઈએ તો ઇન્ટેલ દ્વારા બનાવવામાં આવતું પેન્ટિયમ અને સેલેરોન પ્રોસેસર, એવી રીતે AMD દ્વારા બનાવવામાં આવતું એથલોન પ્રોસેસર, આ બધા CPUના ઉદાહરણો છે. પ્રોસેસર સિલિકોન ધાતુમાંથી બનાવવામાં આવતું હોય છે. જ્યારે પ્રોસેસર કામ કરતું હોય ત્યારે તે ગરમી ઉત્પન્ન કરે છે. પ્રોસેસરને ઠંડુ રાખવા માટે હીટ સિંક એન્ડ કુલિંગ જેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઠંડુ રાખવા માટે તેના ઉપર એક પંખો પણ લગાડવામાં આવતો હોય છે. તો મિત્રો, આ હતા આઉટપુટ ડિવાઇસીસ અને સાથે સાથે આપણે વાત કરી કમ્પ્યુટરની પ્રોસેસિંગ ડિવાઇસીસ. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે IT લિટરસી, જેમાં ચેપ્ટર નંબર 16. ચેપ્ટરનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, જેમાં પાર્ટ 6. પાર્ટ 6માં આપણે લોકો શીખવાના છીએ સ્ટોરેજ ડિવાઇસીસ ઓફ કમ્પ્યુટર. મતલબ કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરવા માટે જે અલગ અલગ સાધનોનો ઉપયોગ થાય છે એ આપણે અહીંયા સમજવાના છીએ. તો મિત્રો, સમજીએ સ્ટોરેજ ડિવાઇસીસ. તો મિત્રો, તમારી સામે ચિત્રમાં અલગ અલગ પ્રકારના સ્ટોરેજ ડિવાઇસીસ આપવામાં આવ્યા છે. દરેક વિશે આપણે એક પછી એક સમજૂતી મેળવીએ. તો ટાઈપ્સ ઓફ સ્ટોરેજ ડિવાઇસીસ. સ્ટોરેજ ડિવાઇસીસમાં આપણે આપણો ડેટા પરમેનન્ટલી સ્ટોર કરી શકીએ છીએ. મતલબ કે તમારા કમ્પ્યુટરમાં જે કંઈ પણ ડેટા છે એ ડેટાને સાચવી રાખવો હોય તો એના માટે જે ડિવાઇસનો ઉપયોગ થાય એને આપણે સ્ટોરેજ ડિવાઇસ કહીએ છીએ. સ્ટોરેજ ડિવાઇસીસ 3 પ્રકારના હોય છે. પહેલું છે MSD એટલે કે મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસીસ. બીજું છે OSD, એનો મતલબ થાય ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસીસ. અને ત્રીજું છે SSD એટલે સોલિડ સ્ટેટ સ્ટોરેજ ડિવાઇસીસ. તો આમ 3 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસીસ હોય છે. દરેક વિશે આપણે સમજૂતી મેળવીએ. સૌથી પહેલી વાત કરીએ મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસીસ. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ મોટી સાઇઝના ડેટાને સ્ટોર કરવાનું કામ સરળ કરે છે. મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસમાં મેગ્નેટિક ટેપ, હાર્ડ ડિસ્ક અને ફ્લોપી ડિસ્કનો સમાવેશ થાય છે. હાર્ડ ડિસ્ક, જેને ટૂંકમાં HDD તરીકે ઓળખવામાં આવે છે. હાર્ડ ડિસ્કમાં તમે તમારો ડેટા પરમેનન્ટલી સ્ટોર કરી શકો છો અને ઝડપથી પ્રાપ્ત પણ કરી શકો છો. હાર્ડ ડિસ્ક મુખ્ય 3 ભાગમાં એ ડેટા સ્ટોર થતો હોય છે. એમાં 3 ભાગ આવેલા હોય છે. પહેલો ભાગ છે એને કંટ્રોલર કહેવાય,
બીજો ભાગ છે એને હાર્ડ ડિસ્ક કહેવાય અને ત્રીજો ભાગ છે એને હોસ્ટ એડેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હાર્ડ ડિસ્ક બે પ્રકારની હોય છે. એક પાટા, જેને PATA એનું ફૂલ ફોર્મ થાય છે પેરેલલ એડવાન્સ્ડ ટેકનોલોજી અટેચમેન્ટ, અને બીજા પ્રકારની હાર્ડ ડિસ્ક છે એ છે SATA SATA સિરિયલ એડવાન્સ્ડ ટેકનોલોજી અટેચમેન્ટ. હવે આપણે આ બંને હાર્ડ ડિસ્ક વિશેની સમજૂતી મેળવીએ. તો PATA આ પ્રકારની હાર્ડ ડિસ્ક, આટા હાર્ડ ડિસ્કમાં ડેટા કેબલ 39 પિન 39 પિનનો અને પાવર કેબલ 4 પિનનો હોય છે. ડેટા કેબલને રિબન કેબલ તરીકે ઓળખવામાં આવે છે અને પાવર કેબલને મોલેક્સ કનેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે CPUમાં બે કે તેનાથી વધારે હાર્ડ ડિસ્ક લગાવવામાં આવી હોય ત્યારે જમ્પરના સેટિંગ દ્વારા CPU બુટિંગ ડિવાઇસની માહિતી મેળવી શકે છે. બીજા પ્રકારની હાર્ડ ડિસ્ક છે SATA. તો SATA હાર્ડ ડિસ્કમાં ડેટા કેબલ 7 પિનનો અને પાવર કેબલ છે 15 પિનનો હોય છે. ડેટા કેબલને સ્ટબ કેબલ અને પાવર કેબલને બર્જ કનેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. SATA હાર્ડ ડિસ્કમાં જમ્પર સેટિંગ કરવામાં આવતા નથી. SATA હાર્ડ ડિસ્ક પાટાની સરખામણીમાં વધુ ઝડપથી કામ કરે છે. હાર્ડ ડિસ્ક બનાવતી કંપનીઓ વિશે વાત કરીએ તો ઇન્ટેક્સ છે, હિટાચી છે, સોની, IBM આ બધી કંપનીઓ દ્વારા હાર્ડ ડિસ્કનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. ત્યારબાદ છે ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ. આપણે બીજા પ્રકારના સ્ટોરેજ ડિવાઇસની વાત કરીએ. પહેલા મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસની વાત કરી, હવે ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ. ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ માહિતી છે એમાં લેસર કિરણો દ્વારા લખવામાં આવતી હોય છે. ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસની સંગ્રહ ક્ષમતા મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ કરતાં વધારે હોય છે. ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસીસ અલગ અલગ પ્રકારના છે, જેમાં આ પ્રમાણે આપણે જોઈ શકીએ. CD એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક એ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. DVD ડિજિટલ વિડીયો ડિસ્ક, બ્લુ રે ડિસ્ક, આમ 3 આ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે. CD વિશે માહિતી મેળવીએ. CD ડેટા સ્ટોર કરવાનું ગૌણ માધ્યમ છે. તેની અંદર વિશાળ જથ્થામાં ડેટાને સ્ટોર કરી શકાય છે. તેની સંગ્રહ ક્ષમતા અલગ અલગ પ્રકારની હોય છે, જેમાં 650 MB 650 MBની CD પણ આવી શકે, 700 MBની CD હોઈ શકે, 800 MB હોઈ શકે, 900 MB હોઈ શકે. સામાન્ય રીતે 700 MBની CD છે વધારે વપરાતી હોય છે. CD બે પ્રકારની હોય છે, જેમાં એક પ્રકાર છે CDR મતલબ CD રેકોર્ડેબલ, મતલબ તેમાં ડેટા માત્ર એક વખત રેકોર્ડ થઈ શકે, પછી એ ડેટાને તમે ઇરેઝ નથી કરી શકતા અથવા તો એમાં નવો ડેટા લખી નથી શકતા. એ પ્રકારની CD છે એને કહેવાય CDR એટલે કે CD રેકોર્ડેબલ. અને ત્યાર પછી બીજી જે CD છે CDRW એટલે કે CD રીરાઇટેબલ. રીરાઇટેબલ મતલબ એક વખત તમે એમાં ડેટા સ્ટોર કર્યો, ફરીથી તમારે એ ડેટામાં કંઈ ઉમેરવું હોય, કંઈ સુધારો વધારો કરવો હોય, વધારાનો ડેટા તમારે એમાં એડ કરવો હોય તો કરી શકાય છે. તો એ પ્રકારની જે CD છે એને કહેવાય CD રીરાઇટેબલ. CD બનાવતી કંપનીઓ જોઈએ તો સેમસંગ છે, સોની છે, LG, અસુસ છે, આ બધી કંપનીઓ દ્વારા CDનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજું છે DVD એટલે કે ડિજિટલ વિડીયો ડિસ્ક. ડિજિટલ વિડીયો ડિસ્ક અત્યારે આધુનિક જમાનામાં ટેકનોલોજી સાથે ડેટાનું કદ પણ વધતું જાય છે, ત્યારે વધારે ડેટાને સ્ટોર કરવા માટે CDની સરખામણીમાં DVD એ વધારે ડેટા સ્ટોર કરી શકે છે. તેનો દેખાવ CD જેવો જ હોય છે, પણ DVDમાં 13 CD જેટલો ડેટા સમાઈ શકે છે. ડેટા સમાવવાની ક્ષમતાની જો આપણે વાત કરીએ તો CD કરતાં DVDમાં વધારે ડેટા સમાઈ શકે છે. DVD અલગ અલગ પ્રકારની સંગ્રહ ક્ષમતાવાળી આવતી હોય છે, જેમાં 4.7 GB, 9.4 GB, 8.5 GB, 17.1 GB, જેમાં 4.7 GB DVD છે એ વધારે વપરાતી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે બ્લુ રે ડિસ્ક. તો બ્લુ રે ડિસ્ક આ પણ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે. બ્લુ રે ડિસ્ક એ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસનું એક નવું વર્ઝન છે, જેને બ્લુ રે ડિસ્ક એસોસિએશન દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવે છે. બ્લુ રે ડિસ્કનો ઉપયોગ રેકોર્ડિંગ માટે, હાઈ ડેફિનેશન વિડીયોને સ્ટોર કરવા માટે કે જોવા માટે, વિશાળ જથ્થામાં જ્યારે ડેટા સ્ટોર કરવો હોય ત્યારે બ્લુ રે ડિસ્ક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સંગ્રહ ક્ષમતા DVDથી 5 ગણી વધારે હોય છે.
તે લગભગ 25 GB જેટલો ડેટા સંગ્રહ કરી શકે છે. ત્યારબાદ જે સ્ટોરેજ ડિવાઇસ છે, સોલિડ સ્ટેટ સ્ટોરેજ ડિવાઇસ, જેને SSD તરીકે ઓળખવામાં આવે છે. સોલિડ સ્ટેટ સ્ટોરેજ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક સર્કિટમાંથી બનાવવામાં આવે છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ છે ફરતો નથી. મતલબ નામ પોતે જ દર્શાવે છે સોલિડ સ્ટેટ, એટલે એ સંપૂર્ણપણે સ્થિર હોય છે દરેક ડિવાઇસ એની અંદર. જેમ કે મેગ્નેટિક ટેપની પટ્ટી, ગોળ ફરતી પ્લેટ, લેસર બીમ, આમાંથી કોઈ પણ તેની અંદર નથી હોતું. સોલિડ સ્ટેટ બનાવવા માટે ખાસ મેમરીનો ઉપયોગ થાય છે, જેને ફ્લેશ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. ફ્લેશ મેમરી એક પ્રકારની EEPROM મેમરી છે. ફ્લેશ મેમરી રોમ જેવી નોન વોલેટાઇલ મેમરી છે. તેમાં સ્ટોર થતો ડેટા તમે બદલી પણ શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. સોલિડ સ્ટોરેજ ડિવાઇસ એમાં અલગ અલગ પ્રકારના ડિવાઇસ છે, જેમ કે USB મેમરી સ્ટિક અથવા મેમરી કાર્ડ. આ બધા સોલિડ સ્ટેટ સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. એમાં USB મેમરી સ્ટિક, જેને આપણે સામાન્ય રીતે પેનડ્રાઈવ તરીકે ઓળખીએ છીએ, તો USB મેમરી સ્ટિક જેને પેનડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં ડેટા કોપી કરીને લખી પણ શકાય છે, તેમાં વધારાનો ડેટા ઉમેરી પણ શકાય છે, ઇરેઝ પણ કરી શકાય છે. તેને CD અને DVDની જેમ ડેટાને લખવા માટે બીજા સોફ્ટવેરની જરૂર પડતી નથી. તમારી પાસે કમ્પ્યુટર છે તો એમાં જ ડાયરેક્ટ આ અટેચ કરી અને તમે ડેટા એમાં ઉમેરી શકો છો અથવા તો ઇરેઝ પણ કરી શકો છો. એના માટે કોઈ અલગ પ્રકારના પ્રોગ્રામ કે સોફ્ટવેરની જરૂર નથી પડતી. તેની સાઇઝ 16 MB, 16 MB થી 512 GB સુધીની આ USB મેમરી સ્ટિકની સાઇઝ હોઈ શકે છે. તેના માટે USB પોર્ટનો ઉપયોગ થાય છે. તમારા લેપટોપ કે કમ્પ્યુટરની અંદર એક ખાસ પ્રકારનો પોર્ટ આપવામાં આવેલો હોય, જેની અંદર તમે આ મેમરી સ્ટિક એટલે કે પેનડ્રાઈવ છે એને અટેચ કરી શકો છો. USB મેમરી સ્ટિકની મદદથી ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી લઈ જઈ શકાય છે. ત્યારબાદ છે મેમરી કાર્ડ. તો મેમરી કાર્ડ પણ આપ સૌ આનાથી પરિચિત છો. મેમરી કાર્ડનો ઉપયોગ ડિજિટલ કેમેરા અને મોબાઈલમાં કરવામાં આવે છે. તેની સાઇઝ 64 MB થી 256 MB સુધીની હોઈ શકે છે. તેમાં ફોટો, વિડીયોઝ, ઓડિયોઝ વગેરે પ્રકારની ફાઇલને સ્ટોર કરી શકાય છે. તો મિત્રો, આ બધા હતા અલગ અલગ પ્રકારના સ્ટોરેજ ડિવાઇસીસ. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે IT લિટરસી, જેમાં ચેપ્ટર નંબર 16. ચેપ્ટરનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, જેના પાર્ટ 7માં આપણે લોકો ભણી રહ્યા છીએ મેમરી ઓફ કમ્પ્યુટર. મતલબ કમ્પ્યુટરની મેમરી એટલે કે કમ્પ્યુટરની યાદ શક્તિ, કમ્પ્યુટર જે ડેટા છે એ બધો યાદ કેવી રીતે રાખે છે, એના માટેના જે અલગ અલગ ડિવાઇસીસ છે એના વિશેની માહિતી આપણે આ પાર્ટમાં મેળવવાના છીએ. તો મિત્રો, શરૂ કરીએ મેમરી ઓફ કમ્પ્યુટર. તો કમ્પ્યુટર મેમરી અને તેના પ્રકારોની વાત કરીએ તો કમ્પ્યુટરની પ્રોસેસિંગ અંગેની તાત્કાલિક જરૂરિયાતો માટે મેમરી ખૂબ જ મહત્વની છે. મેમરી ડેટા, પ્રોગ્રામ્સ, સૂચનાઓ અને માહિતીનો લાંબા ગાળા કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે. કમ્પ્યુટરને વધારે કાર્યક્ષમ બનાવવા માટે મેમરી લોકપ્રિય, સરળ અને સસ્તું માધ્યમ છે. વધારે મેમરીવાળું કમ્પ્યુટર વધુ ઝડપથી કાર્ય કરતું હોય છે. મેમરી બે પ્રકારની હોય છે, જેમાં પ્રાઇમરી મેમરી, જેને આંતરિક સંગ્રાહક એટલે કે ઇંગ્લિશમાં ઇન્ટરનલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું છે સેકન્ડરી મેમરી, જેને બાહ્ય સંગ્રાહક ઇંગ્લિશમાં કહેવાય એક્સટર્નલ મેમરી. તો આમ મૂળ બે પ્રકાર છે, ઇન્ટરનલ મેમરી અને એક્સટર્નલ મેમરી. તો પ્રાઇમરી મેમરી એટલે કે ઇન્ટરનલ મેમરી વિશે આપણે વાત કરીએ તો પ્રાઇમરી મેમરી એ એવી મેમરી છે જેને પ્રોસેસર અથવા CPU ડાયરેક્ટલી એક્સેસ કરે છે. મતલબ કે કમ્પ્યુટરના પ્રોસેસર કે CPUની અંદર ડાયરેક્ટ અટેચ થયેલી જે મેમરી છે એ પ્રાઇમરી મેમરી છે. પ્રાઇમરી મેમરીમાં તમારો ડેટા ટૂંકા ગાળા માટે સ્ટોર થાય છે. જે પણ પ્રોગ્રામ હાલમાં રન થતો હોય તે પ્રાઇમરી મેમરીમાં હોય છે. પ્રાઇમરી મેમરી મુખ્ય 3 પ્રકારની હોય છે, જેમાં કેશ મેમરી, સામાન્ય રીતે કેચ અથવા કેશ એવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ આપણે, કેશ મેમરી અથવા કેચ મેમરી.
બીજું છે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. ત્રીજું છે રોમ, રીડ ઓનલી મેમરી. કેશ મેમરી વિશે આપણે વાત કરીએ તો કેશ મેમરી એક હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ છે. તે મેઇન મેમરી કરતાં વધારે ઝડપથી કાર્ય કરે છે. તેનો ઉપયોગ જે પણ સૂચના અને ડેટા એક્ઝિક્યુટ થવાનો છે તેનો ટૂંકા ગાળા માટે સંગ્રહ કરવા માટે થાય છે. કેશ મેમરીના બે પ્રકારો છે, જેમાં પહેલું મેમરી કેશિંગ અને ડિસ્ક કેશિંગ. તો મેમરી કેશિંગ એનું બીજું નામ કેશ સ્ટોર અથવા રેમ કેશ છે, જેને હાઈ સ્પીડ ધરાવતી SRAM એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે પણ પ્રોગ્રામ કે સૂચનાનો વારંવાર જરૂર પડતી હોય તે પ્રકારની સૂચના કે તે પ્રકારના પ્રોગ્રામ એ આ મેમરીની અંદર સાચવવામાં આવતા હોય છે. ત્યારબાદ છે ડિસ્ક કેશિંગ. ડિસ્ક કેશિંગ એક પ્રકારની કેશ મેમરી છે, જેનો ઉપયોગ ડેટાને હાર્ડ ડિસ્કમાંથી રીડ કે રાઇટ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે થાય છે. ડિસ્ક કેશની સાઇઝ 128 MB થી 1 GB સુધીની હોઈ શકે છે. સૌથી વધારે વપરાતા અને હાલમાં વપરાયેલા પ્રોગ્રામ ડિસ્ક કેશમાં સ્ટોર થાય છે. જે પ્રોગ્રામનો સૌથી વધારે ઉપયોગ થતો હોય અથવા તો જે રિસેન્ટલી ઉપયોગ થયેલો હોય એ બધા પ્રોગ્રામ છે એ ડિસ્ક કેશની અંદર સ્ટોર થતા હોય છે. ત્યારબાદ રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી CPU દ્વારા વપરાતા ડેટા અને પ્રોગ્રામને ટૂંકા ગાળા માટે સ્ટોર કરે છે. રેન્ડમ એક્સેસ મેમરી વોલેટાઇલ મેમરી છે, એટલે કે તેનામાં સ્ટોર થયેલો ડેટા અને પ્રોગ્રામ કમ્પ્યુટરને બંધ કરતા ભૂસાઈ જાય છે. રેમમાં જે કંઈ પણ ડેટા પડ્યો હશે તો કમ્પ્યુટરને તમે બંધ કરશો તો કમ્પ્યુટરમાં તે ડેટા ભૂસાઈ જશે. વધારે રેમનો મતલબ છે કે તે તમારી સિસ્ટમનું પરફોર્મન્સ વધારે છે અને વધારે પ્રમાણમાં પ્રોગ્રામ અને ફાઇલને સ્ટોર કરી શકે છે. ટૂંકમાં જો તમારા કમ્પ્યુટરમાં રેમ વધારે હોય તો મતલબ કે તમારા કમ્પ્યુટરનું પરફોર્મન્સ વધારે છે. રેમના બે પ્રકારો હોય છે, એક છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી અને બીજું છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ એક પ્રકારની સેમિકન્ડક્ટર મેમરી છે, જે બીટને સ્ટોર કરવા માટે ફ્લોપીનો ઉપયોગ કરે છે. સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીને ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની જેમ રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી. SRAM જે છે એ DRAM કરતાં વધારે ઝડપથી કામ કરે છે અને તેનો ઉપયોગ CPUની કેશ માટે થાય છે. ત્યારબાદની મેમરી છે રોમ એટલે કે રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી એ નોન વોલેટાઇલ મેમરી છે, જેનો ઉપયોગ કમ્પ્યુટર અને બીજા ઇલેક્ટ્રોનિક સાધનોનો ડેટા સંગ્રહ કરવા માટે થાય છે. રોમમાં સ્ટોર કરેલો ડેટા અમુક વખતે સુધારી નથી શકાતો અને અમુક વખતે મુશ્કેલીથી બદલી શકાય છે. આથી તેનો ઉપયોગ કોઈ સોફ્ટવેરને વહેંચવા માટે થાય છે. રોમના પ્રકારો છે, જેમાં પહેલો પ્રકાર છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી અને બીજું છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્યારબાદનું એક મધરબોર્ડ છે. મધરબોર્ડ એ કમ્પ્યુટરનો મહત્વનો ભાગ છે. તે કમ્પ્યુટરના મહત્વના ભાગ જેમ કે પ્રોસેસર, મેમરી અને ઇનપુટ આઉટપુટના કનેક્ટરને એક સાથે જોડવાનું કામ કરે છે. મધરબોર્ડને મેઇન બોર્ડ, સિસ્ટમ બોર્ડ, બેઝ બોર્ડ, પ્લાનર બોર્ડ કે લોજિક બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મધરબોર્ડના બે પ્રકાર છે, એક છે ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ અને બીજું છે નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ. ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ હાલના સમયમાં ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્રકારના સિસ્ટમ બોર્ડમાં મોટાભાગના સ્લોટ અથવા કમ્પોનન્ટ પોર્ટ ઇનબિલ્ટ આવે છે, મતલબ કે કમ્પ્યુટરની અંદર જ એ મધરબોર્ડની અંદર ઇનબિલ્ટ આ બધા પોર્ટ આવતા હોય છે. ઉપરાંત CPU સોકેટ, ચિપસેટ, IDE કેબલ કનેક્ટર, ફ્લોપી કનેક્ટર, મેમરી સ્લોટ પણ ઇન્ટિગ્રેટેડ આવેલા હોય છે. આ પ્રકારના મધરબોર્ડ નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ કરતાં સસ્તા આવે છે. તેથી જો ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડનું કોઈ એક કમ્પોનન્ટ બગડે
તો તેને રિપેર કરવાને બદલે આખું મધરબોર્ડ જ બદલાવી આપવામાં આવતું હોય છે. ત્યારબાદની વાત કરીએ નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ. પહેલાના સમયમાં આ પ્રકારના મધરબોર્ડનો ઉપયોગ થતો હતો, પણ હાલમાં આ પ્રકારના નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ જોવા મળતા નથી. ત્યારબાદ સોફ્ટવેર વિશે વાત કરીએ તો સોફ્ટવેર એ પ્રોગ્રામનો સમૂહ છે જેને ખાસ પ્રક્રિયાઓ કરવા માટે બનાવવામાં આવ્યો હોય. પ્રોગ્રામ એ સૂચનાઓનો સમૂહ છે જે કોઈ પણ પ્રશ્નને હલ કરવા માટે બનાવવામાં આવે છે. બે પ્રકારના સોફ્ટવેર હોય છે, જેમાં પહેલું છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. તો સિસ્ટમ સોફ્ટવેર એટલે શું, એના વિશે માહિતી મેળવીએ. તો સિસ્ટમ સોફ્ટવેર એવું સોફ્ટવેર છે કે જે કમ્પ્યુટરના હાર્ડવેર કમ્પોનન્ટને મેનેજ અને કંટ્રોલ કરે છે અને તે હાર્ડવેરને બીજા સોફ્ટવેર સાથે ઇન્ટરેક્ટ કરવા માટે પરવાનગી આપે છે. સિસ્ટમ સોફ્ટવેરનું મુખ્ય ઉદાહરણ ઓપરેટિંગ સિસ્ટમ છે, પરંતુ તેમાં ડિવાઇસ ડ્રાઈવરનો પણ સમાવેશ કરી શકાય. સિસ્ટમ સોફ્ટવેર એપ્લિકેશન પ્રોગ્રામને એક્ઝિક્યુટ થવા માટે તૈયાર કરે છે. સિસ્ટમ સોફ્ટવેરને નીચેના મુજબના કાર્યો કરવાના હોય છે, જેમ કે ડેટાને ડિસ્ક પર સેવ કરવાનું કામ, કમ્પ્યુટરને આપણા માટે કામ કરવા માટે તૈયાર કરવાનું, ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવાનું, આ બધા કામ છે એ સિસ્ટમ સોફ્ટવેર દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ, જે સિસ્ટમ સોફ્ટવેરનો જ એક પ્રકાર છે. ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરનો સમૂહ છે જે કમ્પ્યુટરના હાર્ડવેર રિસોર્સિસને મેનેજ કરે છે અને કમ્પ્યુટર પ્રોગ્રામને કોમન સર્વિસ આપે છે. ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરનો મહત્વનો ભાગ છે. તે એપ્લિકેશન પ્રોગ્રામને કાર્ય કરવા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરી આપે છે. તેના વગર સોફ્ટવેર અને કમ્પ્યુટર કામ કરી શકતા નથી. ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો જોઈએ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 7, એપલ મેક ઓએસ, ઉબુન્ટુ લિનક્સ, ગૂગલ એન્ડ્રોઈડ, iOS, આ બધા જ અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ્સ છે. ત્યારબાદ ડિવાઇસ ડ્રાઈવર. ડિવાઇસ ડ્રાઈવર એ કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે કમ્પ્યુટર સાથે જોડાયેલા ડિવાઇસને ઓપરેટ અને કંટ્રોલ કરે છે. ડ્રાઈવર હાર્ડવેર ડિવાઇસીસને સોફ્ટવેર ઇન્ટરફેસ આપે છે. ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પ્યુટર પ્રોગ્રામને હાર્ડવેર ડિવાઇસ માટે વાપરવા માટે તૈયાર કરે છે. ડિવાઇસ ડ્રાઈવરના ઉદાહરણો જોઈએ તો માઉસનું ડ્રાઈવર હોઈ શકે, કીબોર્ડ હોઈ શકે, વિડીયોનું ડ્રાઈવર હોઈ શકે, કાર્ડ ડ્રાઈવર હોઈ શકે, એવી રીતે સાઉન્ડ કાર્ડ ડ્રાઈવર હોઈ શકે. આ અલગ અલગ પ્રકારના જે હાર્ડવેર આપણે ઉપયોગ કરવાના છે કમ્પ્યુટરની અંદર, એના જો ડ્રાઈવર્સ અવેલેબલ હશે તો જ એ હાર્ડવેર આપણે ઉપયોગ કરી શકીશું. ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર એ પ્રોગ્રામનો એક સમૂહ છે જેને યુઝર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેના દ્વારા યુઝર પોતાના કાર્યો કરી શકે છે, જેમ કે ડોક્યુમેન્ટ બનાવવા, ઈમેલ મોકલવા, ગ્રાફિક ડિઝાઇન તૈયાર કરવી. આ માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેરનો આપણે રોજિંદી જિંદગીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે દરેકના ઉદાહરણોથી તપાસીએ. દાખલા તરીકે વર્ડ પ્રોસેસર, ઉદાહરણ છે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા ઓપન ઓફિસ રાઇટર, જેનો ઉપયોગ તમે લેટર ટાઈપ કરવા માટે, રિઝ્યુમ બનાવવા માટે, બુક લખવા માટે કરી શકો. તેમાં ટેબલ પણ બનાવી શકાય અને ઇમેજીસ પણ મૂકી શકાય. તો આ પહેલા પ્રકારનું સોફ્ટવેર છે એપ્લિકેશન સોફ્ટવેર વર્ડ પ્રોસેસર. એવી રીતે સ્પ્રેડશીટ સોફ્ટવેર, જેનું ઉદાહરણ છે માઇક્રોસોફ્ટ એક્સેલ અથવા ઓપન ઓફિસ કોલ, જેનો ઉપયોગ તમે નંબરની ગણતરી કરવા માટે, બજેટ બનાવવા માટે, માર્કશીટ તૈયાર કરવા માટે, હિસાબ કરવા માટે અલગ અલગ પ્રકારના એક્સેલના સોફ્ટવેર છે. ત્યારબાદ ગ્રાફિક્સ સોફ્ટવેર. ગ્રાફિક્સ સોફ્ટવેરનું ઉદાહરણ જોઈએ તો માઇક્રોસોફ્ટ પેઇન્ટ, એડોબ ફોટોશોપ, કોરલ, પેઇન્ટશોપ પ્રો, આ બધા જ ફોટોગ્રાફને સુધારવા માટે, એમાં નવી ઇફેક્ટ આપવા માટે, અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ તૈયાર કરવા માટે આ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે વેબ ડિઝાઇન સોફ્ટવેર, જેમાં એડોબ ડ્રીમવેવર, પેજ બ્રીઝ, માઇક્રોસોફ્ટ ASP.NET, આ બધા જ અલગ અલગ પ્રકારના વેબ ડિઝાઇન તૈયાર કરવા માટેના સોફ્ટવેર્સ છે. ત્યારબાદ પ્રેઝન્ટેશન સોફ્ટવેરની વાત કરીએ તો પ્રેઝન્ટેશન સોફ્ટવેરમાં પાવર પોઈન્ટ છે, એપલ વર્ક્સ, ફ્લેશ, હાઇપરકાર્ડ, આ બધાનો ઉપયોગ આપણે કરી શકીએ. અથવા તો સ્લાઇડનો મલ્ટીમીડિયા સ્ટેક બનાવવા માટેનો ઉપયોગ કરી શકીએ, જે એક સ્લાઇડ શો બનાવવા માટે
અને સ્લાઇડ શોનું પ્રેઝન્ટેશન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છે ઇન્ટરનેટ બ્રાઉઝર. ઇન્ટરનેટ બ્રાઉઝરના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો નેટસ્કેપ છે, નેટસ્કેપ નેવિગેટર, MS ઇન્ટરફેસ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, આ બધા જ એ વેબનું સર્ફિંગ કરવા માટે, ઇન્ટરનેટ સર્ફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તેનો ઉપયોગ ઈમેલ વાંચવા માટે કે કોઈ પણ વેબ પેજને જોવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ છે ઈમેલ પ્રોગ્રામ્સ, જેમાં MS આઉટલુક, નેટસ્કેપ, મેસેન્જર આ પ્રોગ્રામનો ઉપયોગ કરી અને મોડેમ દ્વારા એકબીજાને ઓડિયો, વિડીયો કે ચેટ મોકલી શકાય છે. તો આમ અલગ અલગ પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કરી અને આપણે કમ્પ્યુટર પાસેથી અલગ અલગ કાર્યો લઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ડેટા યુનિટ. તો કમ્પ્યુટરમાં જે ડેટા સ્ટોર થાય છે એને ગણતરી કરવા માટે અલગ અલગ પ્રકારના યુનિટ તૈયાર કરવામાં આવેલા છે, જેમાં બીટ બરાબર 0 અથવા 1, 4 બીટ જ્યારે ભેગા થાય ત્યારે એને એક નિબલ તરીકે ઓળખવામાં આવે. 4 બીટ એટલે એક નિબલ. આવા 8 બીટ હોય તો એને 1 બાઇટ તરીકે ઓળખવામાં આવે છે. 8 બીટ બરાબર 1 બાઇટ. આવા 1024 બાઇટ, 1024 બાઇટ્સ જ્યારે ભેગા થાય ત્યારે એને 1 કિલોબાઇટ તરીકે ઓળખવામાં આવે. 1024 કિલોબાઇટ હોય તો 1 મેગાબાઇટ બને. એવી રીતે 1024 મેગાબાઇટ જ્યારે ભેગા થાય ત્યારે 1 ગીગાબાઇટ બને, જેને આપણે GB તરીકે ઓળખીએ છીએ. તો 1 ગીગાબાઇટ એટલે 1024 મેગાબાઇટ. એવી રીતે 1024 ગીગાબાઇટ જ્યારે ભેગા થાય ત્યારે 1 ટેરાબાઇટ એટલે કે 1 TB જેટલું એ સ્ટોરેજ થાય. એવી રીતે 1024 ટેરાબાઇટ બરાબર 1 પીટાબાઇટ, અને એવી રીતે 1024 પીટાબાઇટ બરોબર 1 એક્ઝાબાઇટ. 1024 એક્ઝાબાઇટ જ્યારે ભેગા થાય ત્યારે 1 ઝેટાબાઇટ બને, અને 1024 ઝેટાબાઇટ જો ભેગા થાય તો 1 યેટાબાઇટ જેટલું એ સ્ટોરેજ થયું કહેવાય, એટલો ડેટા એ બન્યો કહેવાય. તો આમ આ બધા જ યુનિટ્સ છે, તમારે લોકોને યાદ રાખવાના છે. એક્ઝામમાં તમને આ યુનિટ વિશે ખાસ પૂછી શકાય. તો આ રીતે કમ્પ્યુટરના અલગ અલગ પ્રોગ્રામ, સોફ્ટવેર અને ડેટા યુનિટની માહિતી મેળવી. થેન્ક યુ.